आपने इतनी बार मेरा ऐड देखा बट एक बार भी रजिस्टर नहीं किया, पेज पे आए, क्लिक किया। हाय फ्रेंड्स, हाय फ्रेंड्स, ચાલો તો ફ્રેન્ડ્સ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ તમારું એકાઉન્ટ FY BCom સેમેસ્ટર 2માં એકાઉન્ટ સબ્જેક્ટ બરાબર. આજની આપણી તારીખ કઈ છે? 21/12/23 ગુરુવાર આપણા લાઈવ ક્લાસ ચાલતો છે, ખબર છે ને? અને આપણું ચેપ્ટર છે ભાડા ખરીદ અને હપ્તા ખરીદ પદ્ધતિ. અને આની પહેલાં આપણે જે હમણાં 3 ભાગ મૂકેલા છે લાઈવ લેક્ચરમાં, આપણે 18 તારીખથી સ્ટાર્ટ કરેલું છે. તો એ બધા રેકોર્ડેડ વિડીયો આપણા છે જ લાઈવ ક્લાસમાં યુટ્યુબમાં. તો એ તમે પહેલાં જોઈ લેજો. તમે આ નથી જોયો તો, કારણ કે એના વગર તમને નહીં સમજ પડશે. પણ જો તમને એ જોઈ લીધેલું છે તો હવે આ વિડીયો પર હવે આપણે દાખલા ચાલુ કરેલા છે, બરાબર છે. હવે આજથી આપણે છે ને લાઈવ ક્લાસમાં દાખલા કરવાના છે ને એકદમ IMP દાખલા બધા, અને બધી રીતના. પાછા પરીક્ષામાં પૂછાય એવા, એવું નહીં કે સહેલા બધી રીતના હું તમને દાખલા કરાવવા, બરાબર છે. અને આજે આપણે પહેલી રીત છે આપણી કે જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય ત્યારે, બરાબર છે. હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય ત્યારે મેં તમને છે ને આની પહેલાના લેક્ચરમાં ખબર રીતના નામ લખાયેલા હતા અહીંયા. કઈ રીત? પેલી 8 કે 9 રીત હતી, જેમાં જેટલા ટોપિકના દાખલા તમારા ચેપ્ટર્સમાં આવે છે ને એ બધી રીત મેં ભેગી કરીને અહીંયા લખાવેલી હતી. તો આપણે છે ને એ બધી રીતના થોડા દાખલા કરી દઈશું કે બધા એમાં પોઈન્ટ આખા કવર થઈ જાય. સમજ પડી? આપણે વધારે દાખલા કરવાના છે અને લાઈવમાં હું તમને 3 ચેપ્ટર તમારે ભણાવવા, સ્ટેટ પણ ભણાવવા, બધું જ કરવાનું છે. એટલે તમે છે ને આજથી બધા આપણા વિડીયો લાઈવ જોજો અને તમારા બધા ફ્રેન્ડ સર્કલમાં કહેજો કે માં ખોડિયાર એજ્યુકેશનમાં લાઈવ ફ્રી કરાવવામાં આવે છે, બરાબર. કોઈ પણ જાતનો ચાર્જ નથી, મોડલ પેપરનો પણ કોઈ ચાર્જ નથી. આપણે કોઈ હવે એપ્લિકેશન પર આપણે કંઈ નથી ભણાવવાનું, બધું આપણે યુટ્યુબ પર ફ્રીમાં 1 પણ રૂપિયા તમારી પાસેથી લેવાનો નથી. સમજ પડી? અને એકદમ ફ્રીમાં ભણાવવા અને પરીક્ષામાં આવશે એવું જ કરાવવાનું છે આપણે. સમજ પડી? ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણો આ રીત નંબર 1 છે કે જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય ત્યારે. શું આવ્યું? હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું છે, પહેલી રીત આ, બરાબર. આપણે રકમ વાંચીએ. આ રકમ છે, અહીંયા તમે રકમ જોતા જજો અને લખતા જજો. હું જે અહીંયા દાખલો કરાવું ને એ ગણવાનો છે. ચાલો જો, શ્રી માધવ અને શ્રી મહેશ્વર. શ્રી માધવ એ મહેશ્વર, શું કહે છે? શ્રી માધવ એ મહેશ્વર પાસેથી શું આવ્યું? શ્રી માધવ માને કે તમે મહેશ્વર છો અને હું માધવ છું, તો હું શ્રી માધવ એ મહેશ્વર પાસેથી શું ખરીદે છે? તો તારીખ 1/1/23 રોજ એક યંત્ર ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદે છે. જો જ્યારે પણ છે ને આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો આવે ને ત્યારે તમારે પહેલાં એ નક્કી કરો કે આમાં ખરીદનારનો પક્ષ કોણ છે અને વેચનારનો પક્ષ કોણ છે, પછી તમારો દાખલો થશે, બરાબર. અને દાખલો આપણે એકદમ શાંતિથી ગણવાનો છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલાં. તો પહેલાં આપણે છે ને ગણતરી કરવી પડે, તો આપણે ગણતરીનો એક વિભાગ અહીંયા રવા દઈએ. તમે પણ એકદમ છે ને વ્યવસ્થિત મારી એક નોટ બનાવી દઉં, એમાં તમે લખી દઉં ડેઇલી લાઈવ ક્લાસ FY BCom સેમેસ્ટર 2, બરાબર. એકાઉન્ટના આપણે ડેઇલી લાઈવ ક્લાસ ચલાવવાના છે. હવે તમારે ટ્યુશન જવાની પણ જરૂર નહીં પડે, કોઈ કશે પૈસા આપવાની જરૂર નહીં પડે, એમને જ તમે ફ્રીમાં છે ને એકદમ સારામાં સારી રીતે ભણી શકો તમે. ચલો તો સૌથી પહેલાં અહીંયા આપણે લખીએ કે ભાઈ ખરીદનાર કોણ છે. શું લખીએ? કે ખરીદનાર કોણ છે. પછી એની નીચે લખીએ વેચનાર કોણ છે. ચાલો જોઈએ. તો ખરીદનાર કોણ છે? બોલો. માધવ એ મહેશ્વર પાસેથી, એટલે હું માધવ છું, તમે મહેશ્વર છો, તમે એટલે વેચનાર થયા કે નહીં? હું તમારી પાસેથી લેવું છું, તો હું કોણ થઈ ગયો? ખરીદનાર, બરાબર. માધવ કોણ છે? અહીંયા ખરીદનાર છે, તો અહીંયા લખી દે શ્રી માધવ. અને વેચનાર કોણ છે? તો વેચનાર મહેશ્વર છે, બરાબર. તો અહીંયા લખી દઈએ શ્રી મહેશ્વર. એ કોણ છે? વેચનાર છે. પહેલા આવી રીતે પક્ષ નક્કી કરવાના કે ભાઈ અહીંયા છે ને ખરીદનાર કોણ છે અને વેચનાર કોણ છે, તો તમે આગળ ખબર પડે. ચાલો હવે આપણે આગળ વાંચીએ કે એક ભાડા ખરીદ પદ્ધતિથી યંત્ર ખરીદે છે અને યંત્રની રોકડ કિંમત કેટલી છે? 37,000 છે, એમ કહે છે. હવે ફ્રેન્ડ્સ, આ રોકડ કિંમત એટલે શું પહેલાં એ સમજો. તમને ખબર પડી છે ને કે રોકડ કિંમત એટલે શું, એનો મતલબ સમજો. આપણે એને કોન્સેપ્ટમાં સમજવાનું છે, બરાબર. એવું નહીં કે ડાયરેક્ટ ગોખાઈ દીધું પતી ગયું. કોન્સેપ્ટ સમજો, કોન્સેપ્ટ મેઇન છે.
આ 37,000 જે રોકડ કિંમત છે એને કહેવાય શું? કેવી રીતે રોકડ કિંમત બની ગઈ પહેલા નક્કી તો કરો. કોને કહેવાય રોકડ કિંમત? માની લઉં આજે તમે છો, આજે તમે એક શોરૂમમાં જાઓ છો, ગાડી લેવા તમે ગયા, બરાબર, એક એક્ટિવા તમે લેવા જાઓ છો, સમજ પડી, અને દુકાનવાળો ભાઈ એમ કહે છે કે ભાઈ જો આ તમે એક્ટિવા જો તમે અમને રોકડામાં અહીંયા ઊભા કેશ પ્રાઇસમાં તમે અમને લઈ જશો ને તો આ જ રોકડ કિંમત એટલે કે આ જ ગાડી તમને છે ને 37,000માં હમણાં ઊભા હું તમને આપી દઉં. ખબર પડી? એને રોકડ કિંમત કહેવાય. કે કેશ પ્રાઇસ શું છે, લાવો ભાઈ મેં હમણાં લઈ દઉં શોરૂમમાંથી, બોલ તું કેશ પ્રાઇસ બોલ, કેટલાની પડે રોકડ કિંમત? તો 37,000ની તમને પડે. અને જો તમે એમ કહો ને કે ભાઈ જો મારી પાસે હમણાં રોકડ કિંમત નથી, કેશ એટલે કે હમણાં મારી પાસે હું આપી શકું એવું નથી, તો એક કામ કર, તું મને હપ્તાથી ગાડી આપ. તો હવે પેલો શું કરે ખબર? 37,000ની ગાડી તમને છે ને હપ્તો અને વ્યાજ બધું ચડાવીને તમને છે ને એ 70,000ની આપી દે. સમજ પડી? કે 43,000 47,000ની તમને ગાડી આપે કે અંદર વ્યાજ ઘુસાડે, પછી હપ્તો લાગે, બધું જ નાખે. સમજ પડી? પણ જો એ જ ગાડી તમે તાત્કાલિક હમણાં કેશ પ્રાઇસમાં લઈ લો ને તો એને છે ને 37,000માં તમને પડી જાય. સમજ પડી? એમાં કોઈ હપ્તો કે વ્યાજ નહીં આવે. તો આને કહેવાય રોકડ કિંમત. જો મસ્ત સમજાવું છું એકદમ કે રોકડ કિંમત એટલે શું કે એમાં ની વ્યાજ આવે ની એમાં કોઈ હપ્તો આવે. તાત્કાલિક તમે પૈસા આપ્યા, કેશ પૂરેપૂરી રકમ એની જે યંત્રની પૂરેપૂરી રકમ આપી દીધી અને એ વસ્તુ લઈ લીધી, પતી ગયો, એની સાથે સોદો કેન્સલ, પછી કંઈ આગળ આવે જ નહીં કઈ એની આગળ કે ભાઈ વ્યાજ ભરો, હપ્તો ભરો. સમજ પડી? એને કહેવાય રોકડ કિંમત. સમજ પડી? આ રોકડ કિંમતની હું તમને વ્યાખ્યા આપું છું. ચાલો, આટલો નાનો પોઈન્ટ હતો પણ શીખવાડવો જરૂરી છે. ચાલો, યંત્રની રોકડ કિંમત કેટલી છે? 37,000 હતી, બરાબર. અને પછી શું કીધેલું છે? કરાર પર સહી કરીને તરત જ 60,000 રૂપિયા ચૂકવવાના હતા. આનો મતલબ શું થાય ખબર ફ્રેન્ડ્સ? કે એ છે ને ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદે છે ને તો જ્યારે છે ને એ શોરૂમમાં જાય છે વ્યક્તિ, કોણ? આ માધવ છે ને, હું માધવ, મને કે હું માધવ, તમે મહેશ્વર છો, હું ખરીદનાર છું. તો મેં શું કર્યા? હું તમારી પાસે આવા, હું જોવા, તો તમે મને એમ કહેશો કે ભાઈ જો તને રોકડમાં લેવી તો 37,000 છે, બરાબર. પણ જો તને ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદવી છે ને, હપ્તાથી તને ખરીદવી છે તો પહેલાં તને તાત્કાલિક કંઈ ડાઉન પેમેન્ટ તો તને આપવું જ પડે. ખબર? આપણે એસી લેવા જઈએ, ફ્રીજ લેવા જઈએ, ગમે તે વસ્તુ લેવા જઈએ તો આપણે પહેલાં એમ નહીં કહીએ ભાઈ ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું છે એને. તો ડાઉન પેમેન્ટ આપણે ભરીએ પછી તો આપણે વસ્તુ મળે, એ પહેલાં તો આપણે મળવાની નથી ને. ચાલો, તો જો અહીંયા કરાર પર સહી કરે છે અને તરત જ એને 7,000 રૂપિયા ચૂકવવાના હોય છે. કેટલા રૂપિયા? 7,000. એટલે એને પહેલાં તાત્કાલિક 7,000 રૂપિયા ડાઉન પેમેન્ટના ભરવા પડે અને બાકીના પછી હપ્તા હોય. પછી શું કહે છે જો, તેમજ નીચે પ્રમાણે હપ્તા ચૂકવવાના હતા. એટલે એને હપ્તા આપેલા છે, ક્યારે ક્યારે હપ્તા ચૂકવાય છે, કઈ તારીખે ચૂકવાય છે અને કેટલી રકમનો ચૂકવાય છે આપણે એ જોઈએ. ચલો જુઓ, 31/12/23 રોજ 13,000નો હપ્તો ચૂકવાય છે, બરાબર છે. 13,000નો 13,000નો હપ્તો છે ને દર વર્ષના અંતે એને આપવાનો હોય. જો 13,000નો 31/12/23. પછી બીજો હપ્તો 31/12/24નો છે, ત્યારે 12,000 રૂપિયા ભરવાનો. કેટલા? 12,000. એટલે બીજા વર્ષે 12,000. 31/3/25ના રોજે 11,000. એટલે ટોટલ અહીંયા 3 હપ્તા થયા. કેટલા? 3. એક હપ્તો 13,000નો, એક હપ્તો 12,000નો અને એક હપ્તો 11,000નો. 3 હપ્તા છે, 3 હપ્તા. ચાલો, પછી શું કહે છે કે ભાઈ બાકી રહેલી રોકડ કિંમત પર વાર્ષિક 10% લેખે શું ગણવાનું છે? વ્યાજ ગણવાનું છે. હવે છે ને એક મસ્ત પોઈન્ટ પૂછું તમને, મસ્ત પોઈન્ટ, બરાબર છે. તમે મને સવાલ કરો ને એ પહેલાં હું તમને એક સવાલ કરી દઉં છું. શું ખબર? કે તમને ખબર કેવી રીતે પડે કે ભાઈ હપ્તામાં વ્યાજ સમાયેલું છે, આ એ જ રીતનો દાખલો છે? દિમાગવાળો સવાલ છે કે નહીં? તમને સૂચનામાં કીધેલું નહીં હશે પરીક્ષામાં કે ભાઈ 9 રીતમાંથી આ રીતનો દાખલો છે, એવું નહીં કીધેલું હશે. તમને દાખલાને ઓળખવું પડે. ખબર પડી? તમને દાખલાને ઓળખવું પડે કે ભાઈ આ કઈ રીતનો દાખલો અમને ગણવાનો છે. તો જો એક મેં તમને નહીં કીધેલું પહેલા વિડીયોમાં કે બીજા વિડીયોમાં કે હું તમારા માટે એક IMP બોક્સ લઈ આવે. તમને કંઈ પણ નહીં સમજ પડે ને કે આ દાખલામાં આ પોઈન્ટ કાથી આવ્યો શું છે, તો મેં એક IMP બોક્સ બનાવજો, અહીંયા બનાવેલું સારું. ખબર પડી? IMP બોક્સમાં મેં તમને શું લખેલું જો કે જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય, શું કહે છે કે જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય ત્યારે વ્યાજના દરની ટકાવારી આપી હશે. જોયું? તો આપણે હમણાં એ જ રીત છે ને કે જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું છે તો જો શું આ દાખલામાં વ્યાજની રકમ આપેલી છે? પહેલાં આપણે જોઈએ વ્યાજના દરની રકમ તો જો આ રહી 10% લેખે વ્યાજ ગણેલું છે, જો આપેલી છે ને. સમજ પડી ગઈ? એટલે આ દાખલામાં તમને વ્યાજનો દરની રકમ એટલે કે ટકાવારી જે આવે ને એ ટકાવારી તમને આપેલી છે. અને ચાલો બીજી પણ એક રીતે હું તમને કહું, એકદમ સિમ્પલ. જો એકદમ સિમ્પલ કહેવું. અને જો હજી એક વસ્તુ આગળ આપણે નોંધ વાંચી કરીએ. અને વ્યાજ ન સમાયેલું હોય, હવે તમને એવી રીતે આપે કે ભાઈ જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ ન સમાયેલું હોય એવું આપે તો એમ સમજી લેવાનું કે આ ટકાવારી ત્યારે નહીં આપેલી હશે. આ 10% જે વ્યાજના આપેલા છે ને એ નહીં આપેલા હશે. સમજ પડી? અને જો બીજી એક સિમ્પલ રીત કહો ને તો ખાલી તમારી રોકડ કિંમત છે ને, વસ્તુ તમારી કેટલાની ખબર? યંત્ર તમારું ખાલી 37,000નું જ છે. કેટલાનું છે? 37,000નું. પણ આ 37,000 તો તમે હપ્તેથી લેવો ને, હપ્તેથી, તો આ 37,000ની વસ્તુ તમને કેટલામાં પડે ખબર છે? પહેલે તો તમને 60,000 એના ડાઉન પેમેન્ટ ચૂકવવાના હોય, પછી આ 3 હપ્તા તમારા ચૂકવવાના હોય 13,000 વત્તા 12,000
વત્તા 11,000, તો ટોટલ તમને આટલા બધા પૈસા તમે ચૂકવો તો આપણે સરવાળો કરીએ 60,000 વત્તા 13,000 વત્તા 12,000 વત્તા 11,000, તો ટોટલ 43,000 રૂપિયા તમારે આપવા પડે. કેટલા રૂપિયા? 43,000. સમજ પડી? તો આ વસ્તુ ખાલી 37,000ની જ છે, પણ તમને એના માટે કેટલા રૂપિયા આપવા પડે? 43,000 રૂપિયા તમારે આપવા પડે એના માટે. ખબર પડી? એટલે આને કહેવાય હપ્તાવાળી પદ્ધતિ, કે આની અંદર છે ને વ્યાજ સમાયેલું છે. ખબર પડી? વસ્તુ ખાલી કેટલાની છે? 37,000ની, પણ આ જે લોકોએ હપ્તા લીધેલા છે ને, એક આ 13,000 રૂપિયા, 12,000 રૂપિયા, 11,000, તો આની અંદર છે ને થોડું વ્યાજ એ લોકોએ મૂકેલું છે. સમજ પડી? અને એ કેવી રીતે ખબર પડી? કે જો વ્યાજનો દર પણ આપેલો છે, અને તમે જુઓ ને તો 37,000ની વસ્તુ 43, એટલે સમજી જાઓ કે અંદર વ્યાજ હોવાનું જ ને હપ્તામાં. બરાબર છે? એટલે જો જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય ત્યારે આવી ગયો એ રીતનો દાખલો. ખબર પડી? એકદમ બેઝિકથી તમે ચાલુ કરો છો કે તમને આ ભૂલ નહીં પડે. ચાલો પછી શું કહે છે કે દર વર્ષે મૂળ કિંમતના 10% રકમ ઘસારા તરીકે માંડી વાળવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને તમને તમે જ્યારે વસ્તુ લેવા જાઓ ને, બરાબર, તો ત્યારે તમે વસ્તુ લઈને ઘરે તો આવી ગયા, હવે તમે ગાડી તો લઈને આવી ગયા, શું એ ગાડીમાં તમે હવા નહીં પુરાવશો? શું એ ગાડીમાં તમે પેટ્રોલ નહીં પુરાવશો? પંચર નહીં પડશે એ ગાડીમાં? પેટ્રોલની જરૂર પડે ને, સર્વિસની જરૂર પડે ને, તો એના માટે ઘસારો હોય. તો એ ઘસારાનો તમને શું આપેલો છે? દર આપેલો છે. બરાબર છે? દર વર્ષે તમારે 10% ઘસારો આપવાનો છે. બરાબર છે? ચલો પછી સવાલમાં તમને શું પૂછેલું છે? માધવના ચોપડામાં આમ નોંધ લખવાની છે. જો ફ્રેન્ડ્સ, માધવ એટલે આપણો કોણ થાય? ખરીદનાર થાય. ખરીદનારના ચોપડામાં તમારે આમ નોંધ લખવાની છે. અને અહીંયા છે ને પરફેક્ટલી કીધેલું નથી કે આપણે છે ને કેટલા હપ્તાની આમ નોંધ લખવાની છે, કે ભાઈ પ્રથમ વર્ષ માટે, બીજા વર્ષ માટે કે ત્રીજા વર્ષ માટે. એટલે 3 હપ્તા અહીંયા છે ને 3 વર્ષના, તો એ લોકોએ ચોખ્ખું કીધેલું નથી. તો આપણે શું કરશું ખબર? કે આપણે 3 વર્ષની આમ નોંધ બનાવવાની છે. 3 વર્ષની આપણે ખરીદનારના ચોપડા પહેલાં આમ નોંધ બનાવવું. પછી માધવના ચોપડામાં જરૂરી ખાતા. માધવ એટલે આજ આપણો ખરીદનાર, તો એના ચોપડામાં આપણે જરૂરી ખાતા કેવી રીતે ખોલવાના? બોલો. ખબર? 4 ખાતા બનાવવાના છે. ખરીદનારના ચોપડામાં 4 ખાતા બને, મેં લખાયેલું છે આગળ. એક વેચનારનું ખાતું, એક મિલકતનું ખાતું, એક વ્યાજનું ખાતું, એક ઘસારાનું ખાતું. થઈ ગયા 4 ખાતા. એવી રીતે. ચાલો પછી શું છે ત્રીજો સવાલ? મહેશ્વરના ચોપડામાં આમ નોંધ. મહેશ્વર એટલે આપણો વેચનાર, તો વેચનારના ચોપડામાં આપણે વાંચીએ ને આ 3 હપ્તાની આમ નોંધ લખવાની. આ દાખલો બહુ મોટો છે. બરાબર? આખું ધ્યાનથી જો તમારું આખું પાક્કું થઈ જાય આ દાખલામાં. ચલો, મહેશ્વરના ચોપડામાં જરૂરી ખાતા એટલે કે વેચનારના ચોપડામાં આપણે 2 ખાતા બનાવેલા હતા. કયા? યાદ છે? એક ખરીદનારનું ખાતું અને એક વ્યાજનું ખાતું. બરાબર છે? પહેલાં મેં બધું લખાઈ દીધેલું છે. બરાબર? ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે છે ને પહેલાં 2 સવાલ પૂરા કરી નાખીએ. ખરીદનારના ચોપડામાં આમ નોંધ લખી દઈએ 3 વર્ષની, અને ખરીદનારના ચોપડામાં આપણે ખાતા પણ ખોલી કાઢીએ. પછી આપણે વેચનારનો જોશું ત્રીજો અને ચોથો સવાલ. બરાબર? અને એ પહેલાં છે ને તમારે ગણતરી કરવાની આવે. બરાબર? કે આ તમારા હપ્તા જે છે ને, આ હપ્તાની અંદર વ્યાજ કેટલું સમાયેલું છે એ શોધવા માટેની ગણતરી પહેલાં કરવી પડે. બરાબર? પછી ઘસારાની ગણતરી કરવી પડે, એ બધી ગણતરી કરવી પડે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. હવે તમે નોટ લઈ લેજો, હા, અને પેન લઈને હવે લખવા માંડજો. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી આપણે ગણતરી નંબર 1. જો આવડી જશે, છેલ્લે સુધી તમે ધ્યાનથી જશો ને તમને આવડી જશે. કંઈ અઘરું નથી. પહેલી આમ નોંધ કરાયેલી હતી ને એ લખી હશે ને એ જોતા કરજો, આવડી જશે. ગણતરી નંબર 1 તમારે કરવાની. તો સૌથી પહેલાં એમાં આપણે જરાક કોષ્ટક અહીંયા પાડવું પડે. અહીંયા શું આવે? વિગત. શું આવે? વિગત. બરાબર? અને અહીંયા શું આવશે? રૂપિયા. વિગત અને રૂપિયા. ચાલો અહીંયા ધ્યાનથી જજો. સૌથી પહેલે તમારે શું લખવાનું? એકદમ સ્ટેપ બાય સ્ટેપ જ ચાલવાનું છે. બરાબર? એકદમ કોન્સેપ્ટ શીખવાનું, સ્ટેપ બાય સ્ટેપ. તો સૌથી પહેલાં તમારે શું લખવાનું ખબર? યંત્રની રોકડ કિંમત. શું લખવાનું? કે ભાઈ આપણી પાસે યંત્રની રોકડ કિંમત કેટલી છે? યંત્રની રોકડ કિંમત. તો જો યંત્રની રોકડ કિંમત 37,000ની છે, તો તમારે પહેલાં 37,000 લખી દેવાનું. બધા જ દાખલામાં આવી ગણતરી કરવાની આવે. હા, ધ્યાન રાખજો. 37,000 યંત્રની રોકડ કિંમત લખી કાઢી આપણે. હવે આપણે એ જોવાનું કે આમાંથી આપણે ડાઉન પેમેન્ટ એટલે કે કરાર વખતે કેટલી રકમ મળી. કરાર માઇનસ કરવાની. કેટલી ભરી આપણે આમાંથી? કરાર વખતે ચૂકવેલ રકમ, એટલે કે જેને આપણે અહીંયા કાઉન્સમાં લખી દઈએ ડાઉન પેમેન્ટ આપણે કહીએ કે તાત્કાલિક આપણે કરાર વખતે ચૂકવીએ ને, તો જો આ રીતે આપણે 7,000 ચૂકવા છે. કેટલા રૂપિયા ચૂકવા? 60,000. તો અહીંયા આપણે લખી દઈએ 60,000 ચૂકવા. હવે આપણી પાસે કેટલી બાકી બચી રોકડ આપવાની એ લોકોને? 30,000 રૂપિયા બાકી બદલ. કેટલી અહીંયા બાકી રોકડ? બરાબર? હવે કેટલી બાકી બચી રોકડ? આપણી 30,000 આપણી પાસે બાકી છે. હવે આની પર આપણે વ્યાજ કેટલું આપવાનું છે? જો તો અહીંયા કીધેલું જ છે. શું કીધેલું છે? કે બાકી રહેતી રોકડ શિલ્લક પર વાર્ષિક 10% લેખે શું આપવાનું છે? વ્યાજ આપવાનું છે. છે ને? સમજ પડી? એટલે બાકી રહેલી રોકડ આવી ગઈ. 37,000 ટોટલ કિંમત હતી. 60,000 તમે ડાઉન પેમેન્ટ કર્યું, તો હવે 30,000 બચ્યા. તો આ બચેલી કિંમત પર 10% અહીંયા કીધેલું જ છે વ્યાજ આપવાનું છે. બરાબર છે? ચાલો, તો અને એક બીજી વાત, જો મેં અહીંયા બીજી નોંધ લખેલી છે
કે જ્યારે હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું હોય ને ત્યારે વ્યાજ તમારે છૂટું પાડવું હોય તો ખાલી એટલું યાદ રાખજો, સમાયેલું છે ને શું છે, હપ્તાની રકમમાં વ્યાજ સમાયેલું છે તમારે પ્લસ જ કરવાનું છે અને હપ્તા શું કરવાના, માઇનસ કરવાના. ખાસ ધ્યાન રાખજો. શું કરવાનું છે, વ્યાજ સમાયેલું હોય ત્યારે હપ્તા વ્યાજ શું કરવાનું હોય, પ્લસ કરવાનું હોય, નોન લખી દેવાનું, હપ્તા શું કરવાના હોય, માઇનસ કરવાના હોય. તો ચાલો આપણે આની પર વ્યાજ ચલાવીએ. કેટલું વ્યાજ છે આની પર જોઈએ આપણે. વત્તા વ્યાજ, બાકી રહેલી રોકડેલા 30,000 આપણી બાકી છે, ગુણ્યા 10% વ્યાજનો દર આપેલો છે, એટલે પહેલા હપ્તાનું વ્યાજ તમને કેટલું મળે છે, 30,000 ના 10% એટલે 3,000. તો ટોટલ કેટલી રકમ થઈ, 33,000. બરાબર છે, 33,000 થઈ. હવે એમાંથી હપ્તો શું કરવાનો છે, માઇનસ કરવાનો છે. ચાલો તો અહીંયા લખીએ માઇનસ પ્રથમ હપ્તો. શું લખવાનું, માઇનસ પ્રથમ હપ્તો. પ્રથમ હપ્તો કેટલાનો છે, જો 13,000નો છે. કેટલાનો છે, 13,000. તો અહીંયા આપણે 13,000 લખીએ. તો 33,000 માંથી 13,000 આપણે માઇનસ કરીએ, કેલ્સી લઈ લઈએ. 33 માઇનસ 13, 20,000 રૂપિયા રહી. કેટલા રહી, 20,000. તો ફ્રેન્ડ્સ આનો મતલબ શું થયો ખબર, કે પહેલા હપ્તાનો જે 13,000નો તમારો હપ્તો આપેલો છે ને, 13,000નો હપ્તો, એમાં 3,000 રૂપિયા જો વ્યાજ આવી ગયું. સમજ પડી? એટલે 13,000 માંથી કેટલું વ્યાજ છે ને એ આપણા ગણતરી પરથી ખબર પડે તમને. ચાલો હવે આવી જ રીતે પાછું આપણે કરવાનું, પ્લસ વ્યાજ. હવે આપણે બીજા માટેનું વ્યાજ કરવાનું. ચલો પાછી આ ટોટલ કેટલી રકમ આવી, 20,000. કારણ કે બાકી રહેલી રકમ પર વ્યાજ ગણવાનું છે, તો 20,000 ના 10%. તો અહીંયા કેટલા આવ્યા, 2,000. બરાબર. તો ટોટલ કેટલા થાય, 22,000. 22,000 માઇનસ હપ્તો, જો અહીંયા લખેલી જ છે, હપ્તો માઇનસ થાય. બીજો હપ્તો હવે માઇનસ કરીએ. ચાલો બીજો કેટલો હપ્તો છે, 12,000નો હપ્તો છે. જો તો 22,000 માઇનસ 12,000. ચાલો 22 માઇનસ 12 કેટલા રહે, 10,000. તો ફ્રેન્ડ્સ જુઓ હવે આના પરથી શું સમજ પડી કે ભાઈ તમારો બીજો હપ્તો 12,000નો છે અને બીજા હપ્તાનું વ્યાજ કેટલું છે, 2,000. જો આ જે વ્યાજ છે ને એ તમારા પહેલા મહિનાનું આવ્યું, પહેલા હપ્તાનું આવ્યું. આ જે વ્યાજ આવ્યું ને એ બીજા હપ્તાનું આવ્યું. બરાબર છે. હવે ત્રીજા હપ્તાનું આપણે જોઈએ. ચાલો તો હવે આપણે અહીંયા કરીએ પાછું પ્લસ વ્યાજ. કેટલી રકમ છે આપણી પાસે, 10,000. હવે આ 10,000 ના પાછા આપણે 10% કરીએ એટલે કેટલા હોય, 1,000. ચાલો તો ટોટલ કેટલા થયા, 11,000. અને હું તમને કહેવા પણ કે ભાઈ ગણતરી કેવી રીતે સાચી પડે બધું કહેવા. ચાલો હવે પ્લસ વ્યાજ થઈ ગયો. હવે માઇનસ પાછી શું કરવાનો, પહેલો હપ્તો આપણે કરવાનો. જો ત્રીજો હપ્તો આવે ને, ત્રીજો હપ્તો, છેલ્લો હપ્તો આવી ગયો ને. હવે ત્રીજો હપ્તો કેટલો છે, ત્રીજો હપ્તો આપણો 11,000નો છે. તો અહીંયા આપણે લખી દઈએ 11,000. તો જોઈ લો ફ્રેન્ડ્સ, હવે 11,000 તમે માઇનસ કરી નાખો એટલે 0 આવી ગયા છે ને. આનો મતલબ કે અહીંયા તમારો છેલ્લે અહીંયા 0 આવવો જોઈએ ખાલી, બસ. અને આ મળી ગયું તમારું ત્રીજા હપ્તાનું વ્યાજ. ચલો જો હવે એકદમ સિમ્પલ બતાવો કે ભાઈ પહેલો હપ્તો તમારો 13,000નો છે ને, તો એની અંદર 3,000 તો એ લોકો ખાલી જો આ રહ્યું વ્યાજ જ લે છે. બીજો હપ્તો 12,000નો છે ને, તો જો બીજા હપ્તાનું વ્યાજ ખાલી 2,000. સમજ પડી? એટલે હપ્તામાં વ્યાજ સમાયેલું છે. જો ખબર પડી ગઈ હવે. 11,000 ટોટલ હપ્તો છે ને, તો જો એની અંદર આ રહ્યું ત્રીજા હપ્તાનું વ્યાજ ખાલી 1,000. સમજ પડી? તો આ રીતે આપણે છે ને પહેલી ગણતરીથી આપણે શું કર્યું, હપ્તામાંથી વ્યાજ અલગ પાડ્યું. હવે આ જ બધું આપણે છે ને એક કોષ્ટકમાં સારી રીતે નાના કોષ્ટકમાં એક દર્શાવવાનું છે. એટલે અહીંયા આપણે આપણી ગણતરી નંબર 2. આ આપણે પહેલી ગણતરી કરી એ કેના માટે કરી, વ્યાજ છૂટું પાડવા માટે. હવે એ જ ગણતરી આટલા નાના કોષ્ટકમાં જરાક સરખી રીતે આપણે દર્શાવી દેવાની. કેવી રીતે દર્શાવવાની જોઈએ, તો સૌથી પહેલા આપણે અહીંયા લખવાનું હપ્તા પેટે લખવાનું. શું લખવાનું, હપ્તા પેટે. પછી અહીંયા લખવાનું મિલકત પેટે. શું લખવાનું, મિલકત પેટે. બરાબર છે. અને પછી અહીંયા શું લખવાનું, વ્યાજ. શું લખવાનું, વ્યાજ. અને પછી અહીંયા લખવાનું કુલ રકમ. કુલ રકમ થઈ ગયું. પહેલા શું લખવાનું, હપ્તા પેટે. પછી શું લખવાનું, મિલકત પેટે. પછી શું લખવાનું, વ્યાજ. અને પછી લખવાની કુલ રકમ. ચલો હવે અહીંયા જોજો. હવે તમને એમ થશે કે સર આ કોષ્ટકમાં શું લખવાનું અમને, તો જો આ કોષ્ટકમાં શું લખવાનું, સૌથી પહેલા તમને જેટલી રકમ આપેલી હોય ને એટલી રકમ. તમને કેટલી રકમ આપી છે, તમને એડવાન્સ તમે 60,000 આપ્યા ને, પહેલા તમે શું ચૂકવું, એડવાન્સ ચૂકવાનું. તો અહીંયા લખી દેવાનું પહેલા એડવાન્સ. શું લખવાનું, એડવાન્સ. મિલકત પેટે તમે એડવાન્સ કેટલા ચૂકવા, 60,000 ચૂકવાનું. બરાબર. આમાં કઈ વ્યાજ તો આવે નહીં, એડવાન્સમાં થોડી કઈ વ્યાજ આવે. તો વ્યાજમાં શું કરી દે, તો કુલ રકમ તમે એ લોકોને કેટલી ચૂકવી, 60,000 ચૂકવી. બરાબર છે. હવે તમારે એમ જોવાનું કે તમારા હપ્તા કેટલા છે. તો જો તમારા હપ્તા 3 છે, 1, 2 ને 3. તો અહીંયા હપ્તા રકમ લખી દેવાની, એટલે કે હપ્તો 1, હપ્તા 2 ને હપ્તા 3. થઈ ગયું. ચલો હવે આપણે શું કરવાનું, પહેલા હપ્તાની રકમ કેટલી છે, કુલ રકમ. કઈ રકમ, અહીંયા લખવાની કુલ રકમ 13,000 છે. જો 31/12/23 તો પહેલા હપ્તાની કુલ રકમ લખી દેવાની 13,000. હવે તમારે એ જોવાનું કે ભાઈ 13,000 માંથી વ્યાજ કેટલું છે પહેલા હપ્તાનું. જો આપણે છૂટું પાડેલું છે, આ રહ્યું 3,000 પહેલા હપ્તાનું વ્યાજ છે. તો અહીંયા લખી દેવાનું 3,000. તો બોલો ફ્રેન્ડ્સ, 13,000નો હપ્તો હતો, એની અંદર 3,000નું વ્યાજ હતું. તો એમ મિલકતની મૂળ કિંમત હપ્તાની કેટલી થાય, 10,000 રૂપિયા થાય. કેટલી થાય, 10,000. 13,000 માંથી 3,000 એટલે 10,000 આવી ગયા. એવી જ રીતે બીજો હપ્તો કેટલાનો છે, 12,000નો છે. તો અહીંયા લખી દેવાના 12,000.
હવે આ 12,000 માંથી બીજા હપ્તાનું વ્યાજ કેટલું છે જો આવ્યું 2,000, તો અહીંયા લખી દે વ્યાજના ખાનામાં 2,000. તો આ 12 માંથી 2 જાય એટલે મૂળ રકમ કેટલી આવી 10,000 થઈ ગયું. ચાલો એવી જ રીતે ત્રીજો હપ્તો કેટલાનો છે કુલ 11,000. કુલ રકમ અહીંયા લખી દો 11,000. એમાંથી 1,000 વ્યાજ છે. કેવી રીતે ખબર પડે 1,000 વ્યાજ છે જો આવ્યું આપણે આ પહેલી ગણતરીમાં છૂટું પાડેલું જ છે. ચલો 11 માંથી 1,000 એની મૂળ રકમ કેટલી આવી 10,000. ચલો અહીંયા હું લખી દેવાનું હવે કુલ. હવે ધ્યાનથી જોજો હે. હવે ધ્યાનથી તમને પરીક્ષામાં ખબર કેવી રીતે પડે કે સર અમારો દાખલો સાચો છે, ગણતરી અમારી સાચી છે. તમે એમ કહો કે સર આ પહેલી ગણતરી તમે ખબર પડી કે ભાઈ છેલ્લે 0 આવવું જોઈએ, પણ બીજી ગણતરી કેવી રીતે ખબર પડે કે અમારો સાચી છે? તો જો એક વસ્તુ બતાવું છું તમને. એક વસ્તુ બતાવો, ધ્યાનથી જોજો. આ 7,000 વત્તા 10,000 વત્તા 10,000 કરો જેમ કેટલા થાય જો 10 20 30 ને 7 37,000 થાય ને. તો જો ફ્રેન્ડ્સ આ 37,000 છે ને તમારી મૂળ કિંમત, એટલે કે તમારી જો આટલી જ કિંમત તમારી રોકડ કિંમત ઓલરેડી પહેલેથી આપેલી જ હતી 37,000. ખબર પડી? અને જો આપણે સરવાળો કર્યો તો પણ 37,000 જ આવી. એટલે આ તમારી શું થઈ ગઈ રોકડ કિંમત જેટલી આ તમારી કિંમત આવી જોઈએ. એટલે અહીંયા આપણે લખી દઈએ રોકડ કિંમત આપણે મળી. હવે માની લો કે આ 37,000 નો આ હમણાં જો અલગ પડતા ને તો આપણી ગણતરી કરશે ભૂલ હતી હમણાં, પણ આપણો જો અહીંયા જે જવાબ આવ્યો એ જવાબ અહીંયા આવ્યો. સમજ પડી? રોકડ કિંમત એટલે શું કે એમાં કોઈ જાતનું વ્યાજ નથી. તો જો આ મૂળ રકમે તમને મળી ગઈ આ 37,000. સમજ પડી? જો આ 10,000 આપણે અમારી વ્યાજ છૂટું પાડ્યું ને એટલે એની મૂળ રકમ કેવી મળી ગઈ અને એ જ તમારી રોકડ કિંમત જેટલી થઈ ગઈ. જો ચલો હવે ટોટલ જોઈએ કે આ 37,000 પછી એ લોકોએ ટોટલ કેટલો વ્યાજ ઉમેર્યું છે? તો 3 ને 2 5 ને 1 6,000 વ્યાજ એ લોકોએ ઉમેર્યું. કેટલો? 6,000. ચલો હવે આપણે સરવાળો કરી જમ 37,000 વત્તા 6,000 તો ટોટલ ફ્રેન્ડ્સ 43,000 આ તમારી શું થઈ ગઈ કરાર કિંમત થઈ ગઈ. અહીંયા લખી દઈએ આપણે આ તમારી કુલ કરાર કિંમત થઈ ગઈ. જો આ 7,000 વત્તા 13,000 વત્તા 12,000 વત્તા 11,000 કરો તો 43,000 આવી જાય. આનો મતલબ શું થયો ખબર કે આ 37,000 તમારી કેશ પ્રાઇસ હતી, રોકડ કિંમત હતી. એ લોકોએ શું કર્યું 6,000 તો તમને અંદર વ્યાજ આપ્યું. તો ટોટલ એ વસ્તુ તમને હવે 43,000 ની પડી. સમજ પડી? તો આ એના હપ્તા છે. જો આ એડવાન્સની રકમ 60,000, આ પહેલો હપ્તો, આ બીજો હપ્તો અને આ ત્રીજો હપ્તો. ખબર પડી? ચલો 2 ગણતરી થઈ ગઈ અને ત્રીજી ગણતરી આપણે 3 ગણતરી કમ્પલસરી આવી રીતે કરી જ દેવાની. ત્રીજા નંબરની ગણતરી. ત્રીજા નંબરની ગણતરીમાં શું આવશે? ઘસારો આવશે. શું આવશે? ઘસારો. તો ફ્રેન્ડ ઘસારો કેવી રીતે ગણાય હંમેશા યાદ રાખજો. ઘસારો તમારી કઈ કિંમત પર ગણાય? ઘસારો તમારી હંમેશા રોકડ કિંમત પર ગણાય. કઈ કિંમત પર? રોકડ કિંમત પર. તો જો આપણે રોકડ કિંમત અહીં આપેલી જ હતી આ રહી 37,000, તો અહીંયા લખી દેવાની 37,000. 37,000 ના કેટલા ટકા ઘસારો છે? 10%. હવે તમે એમ કહેશો ને કે સર આમાં કેટલો ઘસારો ગણવાનો, કેટલા મહિનાનો ઘસારો? તો ભાઈ તો એટલું યાદ રાખો કે ઘસારો છે ને અહીંયા વાર્ષિક ગણવાનો કીધો છે લોકોએ. કયો? જો અહીંયા કીધેલું જ છે 10% રકમ ઘસારો ગણવાનો છે. અને તમે જોશો ને તો દરેક મહિનાના અંતમાં જ છે. જો છે ને હપ્તો ક્યારે ચૂકેલો છે? દરેક મહિનાના અંતમાં ચૂકેલો. એટલે અહીંયા વાર્ષિક ઘસારો આવે. એટલે પેલું આપણે 12/12 લખીએ ને 12 મહિના ટોટલ પૂરેપૂરો, એટલે અહીંયા 12 કટ થઈ જાય એટલે એક આવી જાય ને એમ. આપણે અહીંયા નહીં લખીએ તો પણ ચાલે, ડાયરેક્ટ એના 10% કરી દેવાના. તો 3700 ઘસારો આપણે 3 હપ્તામાં કેવો આવે? ફિક્સ આવે. દર વર્ષે આપણે 37,000 ના 10% એટલે 3700 ઘસારો દર વર્ષે આપણે ફિક્સ લખવાનો છે. બરાબર છે? ચલો આ 3 ગણતરી આપણી મેઇન આપણી પૂરી થઈ ગઈ. હવે જો સમજ પડી તમને 3 ગણતરી હતી. જો આ ગણતરી નંબર 1, ગણતરી નંબર 2 અને આ ગણતરી નંબર 3 ઘસારાની ગણતરી છે. 3 ગણતરી તમારી કમ્પલસરી ફ્રેન્ડ્સ કરી લેવાની છે. બરાબર છે? ચાલો હવે શું કરીએ? તો હવે છે ને તમારો જે પહેલો સવાલ જે છે ને એ આપણે પૂરો કરીએ. કયો? માધવના ચોપડામાં આમનોંધ. માધવ એટલે આપણો ખરીદનાર થાય. હવે મેં તમને જે પેલી ખરીદનારના પક્ષની આમનોંધ લખાવેલી ને હવે અહીંયા એ કામની છે. તો આપણે શું કરવાનું ખબર? આ 3 વર્ષ માટેની છે ને પહેલો હપ્તો, બીજો હપ્તો અને ત્રીજા હપ્તા માટેની 3 વર્ષની આપણે ખરીદનારના ચોપડે આમનોંધ લખવાની છે. ચલો હવે એ સ્ટાર્ટ કરીએ. બહુ ઇઝી છે, તમે ગભરાઈ નહીં જતા. હે શાંતિથી તમે જોજો, આવડી જશે. ગભરાઈ નહીં જવાનું એમાં. અહીંયા આપણે લખીએ એક લાઈન પાડી દે. તમે પણ તમારી નોટમાં વ્યવસ્થિત લખજો. હું પણ અહીંયા જો વ્યવસ્થિત બધું તમને લીટી લીટી પાડીને સમજાવું છું, કારણ કે તમને કોઈ તકલીફ નહીં થાય એટલે. ચાલો તો સૌથી પહેલા આપણે આમનોંધ લખીએ. કયા ચોપડે? ખરીદનારના ચોપડે એટલે માધવના ચોપડે લખીએ. હું લખવાનું? માધવ. માધવ આપણો કોણ છે? ખરીદનાર છે. પહેલો સવાલ તો એટલે અહીંયા લખી દે આન્સર 1. પહેલો સવાલ તમારો સોલ્વ કરીએ. માધવ એટલે કે ખરીદનાર. ખરીદનારના ચોપડે માધવ કોણ છે? અહીંયા લખી દે ખરીદનાર. ખરીદનારના ચોપડે આમનોંધ એટલે ખબર મેં તમે પેલા 2 પક્ષ ભરાયેલા હતા ને ભાગ પાડીને, એમાં પેલો જે ખરીદનારનો ભાગ હતો ને હવે તમારે એ જોવાનો. ખરીદનારના ચોપડે આમનોંધ. ખરીદનારના ચોપડે આમનોંધ 3 વર્ષની આપણે લખવાની છે. જેટલા હપ્તા હોય ને એટલી આમનોંધ થાય. તો આપણે સૌથી પહેલા પ્રથમ વર્ષની લખીએ, એટલે કે પ્રથમ હપ્તો. એમ પણ લખી શકો અથવા પ્રથમ વર્ષ લખી શકો. પ્રથમ હપ્તો.
પ્રથમ હપ્તો એટલે આપણે કયો 13,000 વાળો જે હતો ને પ્રથમ હપ્તો, આપણે એની આમનોંધ લખવાની છે સ્ટાર્ટિંગની, બરાબર. તો મેં તમને શું કીધેલું હતું કે જ્યારે સ્ટાર્ટિંગની આમનોંધ પૂછે ને પ્રથમ હપ્તા ત્યારે બધી જ તમારે લખી દેવાની. પછી ખબર બીજા ત્રીજા હપ્તો ચાલે ને એટલે પેલી ઉપરની 2 કેન્સલ થઈ જાય, એ પણ મેં તમને કીધેલું હતું. કારણ કે ડાઉન પેમેન્ટ દર હપ્તામાં નહીં ચૂકવાય, ડાઉન પેમેન્ટ તો પહેલા હપ્તામાં જ ચૂકવાય. એટલે પહેલા હપ્તાની તમે જ્યારે આમનોંધ લખો ને ત્યારે તમારે આખી પૂરેપૂરી જ બધી આમનોંધ લખી કાઢવાની. ચાલો સ્ટાર્ટ કરીએ. જો તો સૌથી પહેલે ખબર શીર્ષક લખીએ આપણે, પહેલે શીર્ષક સહિત લખવાનું. પહેલે શું આવે બોલો, શું આવે? ચલો બોલો, તમારે બોલવાનું છે. શું આવે? જ્યારે પહેલા ખરીદનારના ચોપડામાં સૌથી પહેલી આમનોંધ શું આવે કે કરાર કરવામાં આવે ત્યારે. હજુ કરાર કર્યો નથી પણ કરાર કરવામાં આવે ત્યારે, હજુ ખાલી વિચારે છે એમ. તો પહેલું આપણે શીર્ષક લખીએ અહીંયા, કરાર કરવામાં આવે ત્યારે. તો કરાર કરવામાં ત્યારે ખરીદનારના ચોપડામાં કોઈ આમનોંધ થશે નહીં. તો આપણે અહીંયા લખી દઈએ આમનોંધ થશે નહીં, બરાબર. આમાં કોઈ આમનોંધ થતી જ નથી, બરાબર. પહેલી આમનોંધ. ચલો બીજી આમનોંધનું શીર્ષક શું આવે બોલો? બીજી આમનોંધનું શીર્ષક શું આવે? કરાર વખતે રકમ ચૂકવવામાં આવે ત્યારે. તાત્કાલિક રકમ જે ચૂકવે ને તે અહીંયા આવે. કરાર વખતે ચૂકવવામાં આવતી રકમ. ચલો બોલો, શું આમનોંધ આવે? તો કરાર વખતે તમે રકમ ચૂકવશો એટલે તમારી પાસેથી પૈસા જશે અને મિલકત તમારી પાસે આવશે ડાઉન પેમેન્ટ. આ ડાઉન પેમેન્ટની આમનોંધ છે. તો શું આવશે? મિલકત એટલે કે તમારું યંત્ર કહેવાય. તો યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? એડવાન્સની તમારી જે એડવાન્સની ખાલી પહેલા હપ્તામાં જ આવે 60,000 રૂપિયા જો આવે. આખી આમનોંધ છે ને તમારું આ બીજી ગણતરી પરથી બનશે. ખબર પડી? જો તમારું આ ખોટું હોય તો આ બધું ખોટું. બીજું જે કોષ્ટક તમારું આ છે ને આના પરથી જ આખી આમનોંધ આવવાની છે, એટલું યાદ રાખજો. ચાલો તો 60,000ની જે તમારી આ મિલકત પેટા હતી કુલ રકમ, બરાબર, એડવાન્સની એ અહીંયા લખી દેવાની, ડાઉન પેમેન્ટની. આ થઈ ગઈ 60,000. યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે. ચલો ત્રીજી. હવે શું આવે? હપ્તો ચૂકવવાનો થાય ત્યારે. હજુ ચૂકવ્યો નથી, ખાલી હજુ હપ્તો ચૂકવવાનો હોય ત્યારે એમ. હપ્તાની રકમ નથી ચૂકી, રકમ વાળું આખું અલગ આવે. હજુ નક્કી કરીએ છીએ આપણે એમ. હપ્તો ચૂકવવાનો હોય ત્યારે. તો ત્યારે શું અમને લાગે? જો યંત્ર ખાતે ઉધાર તો ઉધાર જ હતું, બરાબર. કેટલા રૂપિયા? યંત્ર ખાતે ઉધાર. પછી શું આવે? વ્યાજ આપણો ખર્ચ કહેવાય ને ખરીદનાર માટે, નફા નુકસાનની ઉધાર આવે એટલે વ્યાજ ખાતે ઉધાર તે કોને આપવાનું છે? આપણે વેચનાર. એટલે વેચનાર આપણો કોણ છે? મહેશ્વર. તો તે શ્રી મહેશ્વર ખાતે, બરાબર. જો પૈસા આપ્યા નથી આપણે એમ. હવે આ જે આમનોંધ છે ને એ આમનોંધની ખતરણી કેવી રીતે થાય ખબર? એટલે કે આમનોંધમાં રકમ કેવી રીતે લખાય? તો જો આ પહેલો હપ્તો એડવાન્સની પતી ગઈ, આ કુલ રકમ છે ને 13,000 એ તમારે જમા કરવાના છે. કેટલા ટોટલ? આપણે મહેશ્વરને કેટલા આપવાના છે? 13,000. તો અહીંયા 13,000 લખી દો. એમાંથી વ્યાજ કેટલું છે એટલે આ જો વચ્ચેની રકમ તમારે લેવાની વ્યાજની એ અહીંયા લખી દેવાની. અને યંત્રની મૂળ કિંમત કેટલી છે? 10,000 રૂપિયા છે પહેલા હપ્તાની. તો અહીંયા લખી દઈએ આપણે 10,000. થઈ ગયું. હવે ચોથી આમનોંધ. હવે આપણે હપ્તાની રકમ આપશું ને એટલે એની છે હપ્તાની રકમ. હવે હપ્તાની રકમ ચૂકવવાની. હપ્તાની રકમ ચૂકવવાની હોય ત્યારે, બરાબર છે. હવે તમે પાછા પૈસા આપશો એટલે પાછું બેંક ખાતે જમા થશે. અને કોની પાસે પૈસા આવશે? મહેશ્વર પાસે પૈસા, એટલે કે વેચનાર પાસે આવશે. તો એની આમનોંધ શું થશે? શ્રી મહેશ્વર ખાતે ઉધાર તે શું આવે? બેંક ખાતે જમા. જો એટલું યાદ રાખો, પૈસા જાય છે ને તો તમારી જમા જ થાય છે, બરાબર. અહીંયા પણ પૈસા ગયા ને ડાઉન પેમેન્ટ ત્યારે પણ જમા. અને અહીંયા હપ્તાની રકમ ચૂકવો છે ને કેટલી? હવે ટોટલ 13,000 તમારે ચૂકવી દેવાની, બરાબર. થઈ ગયું. ચાલો પેલી આમનોંધ તમારે જોતા જ જવાની ખરીદદારના પક્ષને, એટલે આવડી જાય. હવે પાંચમી આમનોંધ. પાંચમી આમનોંધમાં શું આવે? ઘસારો ગણવાનો હોય ત્યારે. મિલકત પર ઘસારો ગણવાનો હોય ને તો એની આમનોંધ શું આવે? બોલો. મિલકત ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર કોની પર ગણવાના? મિલકત એટલે કે યંત્ર પર. તો તે યંત્ર ખાતે જમા. કેટલા રૂપિયા છે? તો જો આ 3700 રૂપિયા. તો અહીંયા લખી દેવાના 3700. થઈ ગયું ફ્રેન્ડ્સ. તો આ તમારી પહેલે. હવે આ હજુ એક આમનોંધ બાકી છે પણ પહેલાં તમે સમજો. હે આપણે આ બધું લખાવેલું છે પહેલે. છઠ્ઠો પોઈન્ટ. છઠ્ઠા પોઈન્ટમાં શું આવે? તો હવે વ્યાજ અને આ શીર્ષક ખાસ લખી દેવાના, સારા માર્ક મળે તમને. વ્યાજ અને ઘસારો માંડી વાળવાનો હોય ત્યારે. તો વ્યાજ અને ઘસારો આપણે માંડી વાળવાનો હોય ત્યારે ક્યાં વાળીએ? નફા નુકસાન ખાતે માંડી વાળીએ. અહીંયા લખી દેવાનું નફા નુકસાન ખાતે. તો ફ્રેન્ડ્સ વ્યાજ અને ઘસારો
એ ખરીદનાર માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ. તો ખર્ચ હંમેશા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. બરાબર છે. તો આપણે અહીંયા લખીએ નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખાતે તે ઘસારા ખાતે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશે તો એની વિરુદ્ધ એન્ટ્રી આ ખાતાની જવા બાજુ આવે એમ. નફા નુકસાન ખાતે ઉધાર. ચાલ વ્યાજ કેટલો છે પ્રથમનું? 3000. ઘસારો કેટલો છે? 3700. તો ટોટલ નફા નુકસાન ખાતે કેટલે ઉધાર આવી? 6700. થઈ ગઈ. ફ્રેન્ડ્સ આ તમારી પ્રથમ વર્ષની આમનોંધ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર છે. આ ખાલી તમારો પ્રથમ હપ્તો જે હતો ને આ એની જ આમનોંધ છે ખાલી. જો આ 13000 વાળી સમજ પડી? સમજ પડી ગઈ તમને? જો આખી એની જ આમનોંધ થઈ ગઈ આ 6. હવે આવી જ આપણે છે ને બીજા વર્ષની કરવાની, આવી જ આપણે ત્રીજા હપ્તાની કરવાની છે. સમજ પડી? અને પરીક્ષામાં કેવું હશે તમને આટલું બધું પરીક્ષામાં નહીં પૂછશે. અહીંયા તો 4 સવાલ મેં લીધેલા જ કારણ કે તમારું આખું પાક્કું થઈ જાય એકમાં જ. અત્યાર સુધી મેં તમને જે શીખવેલું છે ને આ બધું એક દાખલામાં જ પાક્કું થશે. એટલે મેં આટલો મોટો દાખલો લીધેલો છે. બાકી હવે આપણે નાના દાખલા પછી કરશું પણ પહેલાં મોટો દાખલો એટલે લીધો કે તમારા અમારા પોઈન્ટ કવર થઈ જાય. ચલો હવે આપણે અહીંયા કરીએ બીજા વર્ષની. એટલે આપણે પાછું એડિંગ આપીએ. હવે બીજો હપ્તો કરો, બીજો વર્ષ, બીજો હપ્તો. પાછું આપણે હવે તમે શું વિચારો ખબર કે સર હવે પાછું આપણે પહેલેથી આમનોંધ લખવાની કે ભાઈ કોઈ આમનોંધ થશે નહીં કે ભાઈ કરાર વખતે ચૂકવવાની રકમ 60000. હવે ત્યાંથી સ્ટાર્ટિંગ નહીં થાય. ખબર ભાઈ તમે સ્ટાર્ટ કરેલા કે હવે કાંથી સ્ટાર્ટિંગ થાય? ત્રીજી, ચોથી, પાંચમી ને છઠ્ઠી આમનોંધ. ત્રીજી, ચોથી, પાંચમી ને છઠ્ઠી. કારણ કે પહેલી બે નીકળી જાય એટલું યાદ રાખજો. ખાલી પહેલા વર્ષમાં જ પૂરેપૂરી લખવાની છે. કારણ કે પહેલા વર્ષમાં જ તમે ડાઉન પેમેન્ટ ચૂકવો ને તમે કંઈ દરેક હપ્તામાં થોડી ડાઉન પેમેન્ટ દુકાનવાળાને આપવા જવાના છે. એટલે ડાઉન પેમેન્ટની આમનોંધ લખવાની કોઈ જરૂર નથી. હવે ખાલી આજે 12000નો હપ્તો છે ને હવે બસ હવે એની જ આમનોંધ લખવાની. એટલે આપણે અહીંયા પાછું બીજી કઈ આમનોંધ? ત્રીજી આમનોંધથી ચાલુ કરવાનું છે. અને હવે તમે શીર્ષક નહીં લખો ને તો પણ ચાલે, ડાયરેક્ટ અંદરની આમનોંધ લખવાની. ચલો ત્રીજા નંબરથી એટલે કે આપણી તો પહેલી જ કહેવાય ને એમ. ત્રીજા નંબરથી અહીંયા લખવાની. જો આ રહી યંત્ર ખાતે ઉધાર, યંત્ર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર. સેમ જ આવે તે શ્રી મહેશ્વર ખાતે જમા. ચલો યંત્ર ખાતે ઉધાર એટલે કેટલા? બીજા હપ્તાના 10000 મિલકત પેટે તો અહીંયા 10000 લખી દેવાના. વ્યાજ ખાતે એટલે અહીંયા વચ્ચેના કેટલા છે? 3000 છે. 2000 છે એ લખી દેવાના. બીજો હપ્તો છે ને અને ટોટલ જે આવ્યા આ 12000 રૂપિયા એ અહીંયા લખી દેવાના. થઈ ગયું? અહીંયા આપણે જરાક લખી દઈએ વ્યવસ્થિત 12000 રૂપિયા. ચલો 12000 લખી ગયા છે. બરાબર થઈ ગયું. બીજા હપ્તાની આમનોંધ. હવે ચોથી આમનોંધ આવે અહીંયા. શું આવે? હવે મહેશ્વરને આપણે પૈસા આપશું. બરાબર પૈસા આપવાનું નક્કી કરી નાખ્યું એટલે શું થશે? મહેશ્વર ખાતે ઉધાર થઈ જશે. મહેશ્વર ખાતે ઉધાર 12000 રૂપિયા. તે એટલા પૈસા ગયા ને એટલે તે બેંક ખાતે 12000 રૂપિયા. ચલો હવે ત્રીજા નંબરની આમનોંધ. ત્રીજા નંબરની આમનોંધ શું આવે? ઘસારાની આમનોંધ આવે ને. ચલો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. કેટલા રૂપિયા? એ જ પેલા 3700 રૂપિયા નીચે હતા ને એ તો ફિક્સ જ આવે એની બદલાય. ચલો પછી ચોથી આમનોંધ. શું આવે ચોથી આમનોંધ? જો ચોથી આમનોંધ એટલે આ રહી આપણી વ્યાજ અને ઘસારો આપણે નફા નુકસાન ખાતે માંડી વાળવાનું હોય તે. તો એની આમનોંધ શું આવે? નફા નુકસાન ખાતે ઉધાર થાય ને તો નફા નુકસાન ખાતે ઉધાર આ જ બેઠી અહીંયા લખવાની. ખાલી રકમ બદલાઈ જાય. નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખાતે તે ઘસારા ખાતે. તો વ્યાજ ખાતે એટલે ટોટલમાં કેટલું વ્યાજ હતું? 2000નું વ્યાજ હતું અને ઘસારો તો ફિક્સ જ છે 3700. બરાબર તો ટોટલ કેટલા આવ્યા? 5700 આવ્યા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. થઈ ગયું ફ્રેન્ડ્સ? તો આ તમારી બીજા હપ્તાની આમનોંધ થઈ ગઈ. હવે આપણે ત્રીજો હપ્તો જોઈએ. આવી રીતે તમારે છે ને અલગ અલગ હપ્તાની તમને કીધેલું હોય એ પ્રમાણે આમનોંધ બનાવી. અહીંયા કંઈ કીધું નથી એટલે આપણે 3 વર્ષની બનાવવી જ પડે કમ્પલસરી. ચાલો હવે આપણે ત્રીજા હપ્તાની કરીએ. ચાલો ત્રીજો હપ્તો. તો સૌથી પહેલાં એમાં પણ આપણે કરી નાખીએ. ટોટલમાં આપણે કેટલી આમનોંધ લખીએ છીએ બોલો? આમાં પણ એ જ રીતે કરવાનું. આમાં કેટલી લખી? જો 4 આમનોંધ લખીને આમાં પણ 4 જ આમનોંધ આવે. સેમ ટુ સેમ જ છે ખાલી રકમ બદલાય. જો અહીંયા હું લખ્યું યંત્ર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર તે મહેશ્વર ખાતે. બસ અહીંયા પણ એ જ લખવાનું છે. યંત્ર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર તે મહેશ્વર ખાતે જમા. ચલો હવે આ જ પાછું હવે ત્રીજો હપ્તા તો યંત્રો કેટલા છે? અહીંયા 10000 છે તો અહીંયા આપણે લખી દેવાના 10000. વ્યાજ કેટલું છે? 1000 છે તો અહીંયા 1000. અને ટોટલ કેટલી રકમ છે? 11000 આપણે આપવાની તો અહીંયા ટોટલ 11000.
હવે શું કરવાનું, મહેશ્વર જમા કર્યો, હવે એને ઉધાર કરી દે, એના પૈસા આપવાનો હવે નક્કી કરી નાખ્યું એમ. તો મહેશ્વર ખાતે ઉધાર કેટલા, આ જ રકમ લેવાની 11,000ની. તે શું આવે, જો અહીંયા આપણે કરેલું છે તે બેંક ખાતે પૈસા આપવાના ને હવે એને, તે બેંક ખાતે 11,000 થઈ ગયું. ચાલો હવે શું છે જોઈએ, આટલો પોઈન્ટ આપણો પૂરો થઈ ગયો. હવે અહીંયા ઘસારાનું છે, ઘસારો. ચાલો ઘસારો તો દર ફેરી આવે જ છે ને, તો અહીંયા હું લખવાનું ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. કેટલાનો છે ઘસારો, જોવા રહ્યો 3700 મિલકત ખાતે. એ તો ફિક્સ જ આવે, ઘસારો બદલાય નહીં હમ. અને ચોથી આમ નોંધ, આપણે વ્યાજ અને નફા નુકસાન, વ્યાજ અને ઘસારો આપણે માંડી વાળવાનું હોય ને, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણા માટે ખર્ચ કહેવાય, એટલે ખરીદનાર માટે ખર્ચ થાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર તે વ્યાજ ખાતે તે ઘસારા ખાતે. તો નફા નુકસાન ખાતે ઉધાર એટલે કઈ રકમ લખવાની, આ વ્યાજની રકમ કઈ લખવાની, જો આ અહીંયા હતી ને એનું વ્યાજ, જે હપ્તાનું જે વ્યાજ આવે એ લખવાનું 1000, અને ઘસારો તો ફિક્સ જ છે 3700. તો ટોટલ કેટલા થઈ ગયા, 4700. ચલો થઈ ગયો. તો જો પહેલો સવાલ તમારો હમણાં સોલ્વ થયો, થઈ ગયો. માધવના ચોપડામાં આમનો તમારી પૂરી થઈ ગઈ. હવે બીજો સવાલ આપણે સોલ્વ કરીએ. કયો, માધવના ચોપડામાં જરૂરી ખાતા, એટલે ખરીદનારના ચોપડામાં આપણે જરૂરી ખાતા કરીએ ને, ખટવણી વાળું, ખબર મેં તમને આની પહેલાના લેક્ચરમાં, પહેલા ડેમો લેક્ચરમાં પેલું આપણે શું જોઈ લો હતું, ખાતાનું ફોર્મેટ જોઈ લો હતું, બરાબર ને, એ જ છે. ચલો હવે આપણે ખાતા દોરીએ, એકદમ વ્યવસ્થિત દોરવાના છે, ગમે તેમ નહીં. ચલો તો અહીંયા આપણે લખીએ પહેલાં ખરીદનાર. તો ખરીદનારના ચોપડામાં, ખરીદનાર એટલે કોણ થાય, આપણો માધવ. તો માધવના ચોપડામાં સૌથી પહેલાં આપણે બનાવીએ કયું ખાતું, વેચનારનું ખાતું. વેચનાર એટલે કોણ થાય, આપણો મહેશ. કોણ થાય, મહેશ્વર થાય, મહેશ્વરનું ખાતું. વેચનારનું ખાતું એટલે મહેશ્વરનું ખાતું એમ. ટોટલ 4 ખાતા આપણે બનાવવાના છે. તો આપણે આ રીતે બનાવી દઈએ. જો ખાતા નાના જ છે, કંઈ મોટા નહીં આવે. આ રીતે બનાવી દેવાના. ગીચડો ગીત નહીં કરવાનું, લાઈન છોડીને જ બનાવવાનું. પરીક્ષામાં પણ બનાવો ને તો તમારા માર્ક્સ સારા આવવા જોઈએ, બીજું કંઈ નહીં. ચાલો અહીંયા લખવાનું, પહેલાં અહીંયા રૂપિયા આવશે, અહીંયા વિગત આવશે, અહીંયા તારીખ પણ આવશે, અહીંયા આ સાઈડ વિગત આવશે, બરાબર. એટલે રૂપિયા, વિગત અને તારીખ થઈ ગયા. બરાબર નથી કામ આ સાઈડનું. ચાલો તારીખ, વિગત, રૂપિયા, તારીખ, વિગત, રૂપિયા થઈ ગયું. થોડુંક આપણે લાંબુ કરી દઈએ, જરૂર પડે તો. ટાઈમ ભલે વધારે જતો ફ્રેન્ડ્સ, પણ તમને જરાક બરાબર સમજ પડી જવી જોઈએ બસ. પેલું કેવું કે હવામાં નહીં, કંઈ તમને આવડવું જોઈએ. તમે મારો વિડીયો જોવો ને, તમને ગમવું જોઈએ. ચાલો થઈ ગયું, વેચનારનું ખાતું બની ગયું ખરીદનારના ચોપડામાં. હવે બીજા આપણા 3 ખાતા બનાવવાના ને, ચાલો એ બનાવી દઈએ. એક જ મિનિટ, હવે આમાં છે ને ઇંક પતી ગઈ છે, માર્કરમાં ઇંક ભરી દો. જો હું જે પણ કંઈ કરાવું ને એ તમારે નોટમાં લખી દેવાનું. હે બહુ કામ લાગશે, હું બધું જ કરાવવાનું છે. એવું નહીં મતલબ કે કાઉડીને લાઈવ કરાવો એવું, બધું જ કરાવવા પૂરેપૂરું. હવે તો બધું યુટ્યુબ પર જ કરાવવાનું છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ જગ્યાએ પૈસા બગાડવાની જરૂર પણ નથી. હું કરાવું છું તમારા માટે. અને જેટલા જણ હમણાં છે ને મારો વિડીયો જોતા હોય ને, એ બધાએ શું કરવાનું ખબર, એ બધાએ મને છે ને વોટ્સએપ પર મેસેજ કરી દેવાનો કે સર અમે તમારા લાઈવ ક્લાસ જોઈએ છે, તમે લાઈવ ક્લાસ બનાવતા રહેજો. એટલે મને ખબર પડે કેટલા જણ જોઈ છે. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. ચાલો આ એક ખાતું બની ગયું. પહેલાં આપણે બધા ખાતાનું ફોર્મેટ બનાવી દઈએ. વેચનારનું ખાતું બની ગયું છે. હવે ખરીદનાર એટલે કે માધવના ચોપડામાં હજુ આપણે કયું ખાતું બનાવવાનું છે, બીજા 3 ખાતા. એટલે કે હવે ચાલો મિલકતનું બનાવી દઈએ. એક કામ કરીએ તો અહીંયા લખીએ આપણે કોણ છે આપણો ખરીદનાર, માધવ છે ને. હા, માધવના ચોપડા મિલકતનું ખાતું. મિલકત એટલે આપણે કઈ થાય, યંત્રનું ખાતું. એકદમ વ્યવસ્થિત દોરવાનું. પરીક્ષામાં એમ ગીચડો ગીચ નહીં થવી જોઈએ.
જમા ઉધાર જમા. તારીખ તો ખાસ લખવાની છે બધામાં. તારીખ વિગત રૂપિયા, તારીખ વિગત રૂપિયા. આ તમારું થઈ ગયું યંત્રનું ખાતું, આ થઈ ગયું તમારું વેચનારનું ખાતું. હવે આપણે બીજું કયું બાકી? બીજા બે બાકી, એક વ્યાજનું ખાતું ને ઘસારાનું બાકી. તો એક વ્યાજનું ખાતું આપણે બનાવીએ ખરીદનારના ચોપડે, એટલે કે માધવના ચોપડે વ્યાજનું ખાતું. જમા ઉધાર, તારીખ વિગત રૂપિયા, તારીખ વિગત રૂપિયા. થઈ ગયું. અને હજી એક ચોથું બાકી ને એ આપણે અહીંયા ઉપર બનાવી દઈએ. કયું ખાતું બાકી? જો વેચનારનું આવી ગયું, યંત્રનું આવી ગયું, વ્યાજનું આવી ગયું, અને બીજું હવે ઘસારાનું એક બાકી છે. તો એક ઘસારાનું ખાતું આપણે બનાવી દઈએ, અહીંયા ઉપર બનાવી દઈએ. ખરીદનારના ચોપડે, ખરીદનાર એટલે આપણા માધવના ચોપડે. 4 ખાતા બનાવવાના ને. કયું ખાતું? ઘસારાનું ખાતું. જમા ઉધાર તો ખાસ લખવાનું. તારીખ વિગત રૂપિયા, તારીખ વિગત. જો તારીખ નહીં લખો ને તો માર્ક કપાય. હે, ચાલો સ્ટાર્ટ કરીએ. હવે 4 ખાતા આપણા મસ્ત ટોટલી બની ગયા છે. હવે આપણે શું કરીએ ખબર? તો હવે આપણે છે ને આજે આપણે આમનોન લખેલી છે ને એ આમનોનની હવે ખટાવણી કરવાની છે. પણ આમનોનની ખટાવણી કરતાં હવે તમને આવડવું જોઈએ, એ પાછું મેઇન છે. બરાબર? શું ઉધાર થાય, શું જમા થાય, હવે તમને આવડવું જોઈએ. હે, આમનોન પરથી ખટાવણી કરતા કે ભાઈ હવે માની લો કે આ પહેલી આમનોન છે આપણી અહીંયા, કે ભાઈ કરાર કરવામાં અત્યારે પ્રથમ વર્ષમાં આપણે પ્રથમ હપ્તાની આમનોન લખીએ તો અહીંયા કોઈ આમનોન લખવાની નથી. બરાબર? એનાથી આગળ વધીએ તો યંત્ર ખાતે ઉધાર થાય, બેંક ખાતે જમા. તો તમને આવડવું જોઈએ કે યંત્ર ખાતાની ઉધાર બાજુ બેંક લખવાનું છે. બરાબર? એવી રીતે. તો ચાલો યંત્ર ખાતાની ઉધાર બાજુ આપણે શું લખીએ? બેંક. અને તારીખ કઈ લખવાની? આ 60,000 આપણે ચૂકવેલા હશે તો ક્યારે ચૂકવેલા? કે જ્યારે આપણે શું કરેલું હશે? તો જ્યારે આપણે કરાર કરેલો હશે ને, એટલે કે 1/1/23 રોજ આપણે યંત્ર ખરીદેલું હશે, એટલે 1/1/23 વ્યવહાર કહેવાય. બરાબર? તો ચાલો આપણે યંત્ર એટલે આપણું મિલકતનું ખાતું આ રહ્યું. બરાબર? તો અહીંયા લખીએ આપણે 1/1/23. ડાઉન પેમેન્ટના જે છે ને બેંક ખાતે લખાય. શું લખાય? બેંક ખાતે. જારી યંત્ર ખાતે ઉધાર થાય, બેંક એટલે યંત્ર ખાતાની ઉધાર બાજુ આપણે બેંક ખાતે લખી દીધું. કેટલી રકમ? 60,000. થઈ ગયું. એટલે આ આમનોન આપણી કમ્પ્લીટ. ત્રીજી આમનોન યંત્ર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર તે મહેશ્વર ખાતે. એટલે યંત્ર ખાતાની પહેલા ઉધાર બાજુ હું લખવાનું? મહેશ્વર. હવે આ જે તારીખ છે ને એ કઈ લખવાની ખબર? વર્ષના અંતની તારીખ લખવાની. કારણ કે પહેલો હપ્તો હવે આપણે કરીએ છીએ એટલે 31/12/23 ની આવે. બરાબર? તો અહીંયા લખીએ આપણે 31/12/23. હપ્તાની રકમ લખીએ ને એ હપ્તો આપણે છેલ્લે ચૂકવીએ એટલે શું લખાય? વેચનાર ખાતે એટલે મહેશ્વરના ખાતે. જો આ રહી આમનોનની ખતમની જ કરીએ, 10,000 રૂપિયા છે. ચલો પછી હું ઉધાર થાય છે વ્યાજ ખાતે, એટલે વ્યાજના ખાતે પણ ઉધાર થાય છે. તારીખ એટલે લખવાની 31/12/23. કોનું નામ લખવાનું? જે જમા થતું હોય એનું નામ લખવાનું, મહેશ્વર. કેટલું વ્યાજ છે? પહેલા હપ્તાનું 3,000 વ્યાજ છે, તો અહીંયા લખી દેવાનું 3,000. બરાબર છે? અને મહેશ્વરના ખાતાની જમા બાજુ લખી દેવાનું અહીંયા. તારીખ પહેલાં લખવાની 31/12/23. બંને વસ્તુ લખી દેવાની. એક યંત્ર જે 10,000 રૂપિયાનું છે અને એની નીચે એ જ તારીખનું હું લખી દેવાનું વ્યાજ જે 3,000 રૂપિયાનું છે. થઈ ગયું? બરાબર છે? ચાલો હવે ચોથી આમનોન. શ્રી મહેશ્વર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા? 13,000 રૂપિયા. તો મહેશ્વર ખાતાની ઉધાર બાજુ એ જ તારીખ આપણે 31/12/23 બેંક ખાતે લખવાનું. આમનોનની હવે ખટાવણી કરવાની છે, બસ એ તો તમને આવડશે. 13,000 રૂપિયા આવે. ચાલો પછી 5મા નંબરની આમનોન. ઘસારા ખાતે ઉધાર થાય યંત્ર ખાતે. તો ઘસારા ખાતાની આપણે ઉધાર બાજુ પહેલા એ જ તારીખ લખીએ 31/12/23. પહેલા હપ્તા પર જ છે. જો આપણે શું લખવાનું અહીંયા? યંત્ર ખાતે 3,700 રૂપિયા. ચલો અને યંત્ર ખાતાની જમા બાજુ પણ લખવાનું ને. જો આમનોન આવડતી હોય તો થઈ જાય. યંત્ર આપણે ક્યાં સારી? જો અહીંયા હું લખવાનું તારીખમાં 31/12/23. ઘસારો 3,700 રૂપિયા. થઈ ગયું? ચાલો હવે એને પછીની 6ઠ્ઠી આમનોન. નફા નુકસાન ખાતે ઉધાર 6,700 તે વ્યાજ ખાતે તે ઘસારા ખાતે. એટલે નફા નુકસાનનું ખાતું તો આપણે નથી બનાવ્યું, પણ વ્યાજ અને ઘસારાનું નફા નુકસાન ખાતું નહીં આવે હમણાં. વ્યાજ અને ઘસારાનું ખાતું બનાવેલું છે ને, તો વ્યાજ ખાતાની જમા બાજુ પહેલાં 3,000 લખીએ. એ જ તારીખ 31/12/23. પહેલા હપ્તા પર જ છે ને, એટલે પહેલા હપ્તાની જ તારીખ આવે. શું લખવાનું? નફા નુકસાન ખાતે. કેટલી રકમ છે વ્યાજની? 3,000. તો અહીંયા લખી જમા બાજુ 3,000.
અને બીજું શું સમજ આવી ઘસારા, તો ઘસારા અહીંયા જવા બાજુ લખી દેવાનું 31, 12, 23 એ જ નફા નુકસાન જે ઉધાર થતું છે તે 3700 રૂપિયા થઈ ગયું. ચાલો આખો પહેલો હપ્તો તમારો જો અહીંયા ઉડીને આમને તમારી આખી મેં ખટાવણી કરાવી દીધી. હવે આપણે ખાતા ક્લોઝ કરીએ. ચાલો જો તો જો અહીંયા પણ 3700 છે ને તો પહેલા અહીંયા ટોટલ બંધ કરી દો 3700 થી. અહીંયા 3700 આમાં કોઈ ડિફરન્સ આવશે જ નહીં, કોઈ દિવસ તમારો ડિફરન્સ નહીં આવશે, બરાબર છે. ચલો અહીંયા જો 13000 થી આ ખાતું બંધ થઈ જાય. જો 13000 વેચનારનું ખાતું પણ બંધ થઈ ગયું તમારું 13000 થી. ચાલો પણ જ્યારે તમે મિલકતનું ખાતું બંધ કરો ને ત્યારે ધ્યાનથી જોજો. ઉધાર બાજુ પહેલાં સરવાળો કરો 17000 થાય. કેટલો થાય 17000 અને અહીંયા પણ તમે લખો 17000 પણ આ 17000 માંથી તમારો છે ને અહીંયા ડિફરન્સ કેટલો આવે ખબર? 17000 માઇનસ 3700 કરીએ. અહીંયા 13300 નો ડિફરન્સ આવશે અને એને કહેવાય અહીંયા મિલકત ખાતામાં ડિફરન્સ આવે. યાદ રાખજો, બાકી આગળ લઈ ગયા 31, 12, 23 જ લખવાની હજુ, બરાબર. અને એ અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યા. હું લખવાનું બાકી આગળ લાવ્યા, પછી એ જ રકમ અહીંયા લખવાની 13300. અને હવે બીજો જે આપણો હપ્તો આવે ને એની તારીખ લખી દેવાની. ક્યારે આપણે બાકી આગળ લાવ્યા એટલે હવે એ વર્ષ પતી ગયું, હવે બીજું વર્ષની શરૂઆતની તારીખ લખવાની એટલે 1/1/2024 કહેવાય. ખબર પડી? 13300 લખી દીધા. ચલો અને આ ખાતું મને આપણું ક્લોઝ કરી દેજો. બંને બાજુ સરભર 3000 જે ક્લોઝ થતું છે એ તો કરી દેવાના છે. 3000 થી ક્લોઝ. આ તમારો પહેલો હપ્તાની આખી આમનોંધને ખટાવણી પૂરી થઈ ગઈ. હવે આવી જ રીતે આપણે બીજા હપ્તાની ખટાવણી કરવાની છે. ચલો હવે જોઈએ. યંત્ર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે મહેશ્વર ખાતે. તો પહેલા યંત્ર ખાતાની ઉધાર બાજુ 10000 છે, તો યંત્ર ખાતું આપણું કાં છે? અરે તો અહીંયા ઉધાર બાજુ લખીએ. તારીખ હવે આખર નહીં લખવાની, 31/12/24 હપ્તાની આવી ને એટલે નામ કોણ લખવાનું? મહેશ્વર ખાતે 10000. ચલો પછી હું છે વ્યાજ ખાતે ઉધાર 2000 એટલે વ્યાજ ખાતાની ઉધાર બાજુ લખવાનું 31/12/24 લખવાનું. હવે કોના ખાતે? મહેશ્વર ખાતે. કેટલું વ્યાજ છે એનું જોઈ લો, 2000 રૂપિયા વ્યાજ છે, તો અહીંયા 2000. તે મહેશ્વર ખાતે 12000. તો મહેશ્વર ખાતાની જમા બાજુ આપણે અહીંયા લખી દઈએ. આપણું મહેશ્વર ખાતું આવી ગયું 31/12/24 યંત્ર અને વ્યાજ. યંત્ર 10000 હતું અને વ્યાજ કેટલાનું હતું આપણું જોઈ લે. વ્યાજ આપણું આવી ગયું 2000 હતું. થઈ ગયું. ચાલો હવે આ બીજી આમનોંધ. મહેશ્વર ખાતે ઉધાર 12000, તે બેંક ખાતે 12000 એટલે મહેશ્વર ખાતાની ઉધાર બાજુ લખવાનું બેંક ખાતે. આપણે ખટાવણી કરીએ એ જ છે, બીજું કંઈ નથી. આ બેંક ખાતે 12000. ચાલો હવે બીજી હું આમનોંધ છે ઘસારા ખાતે ઉધાર, તો યંત્ર ખાતે એટલે ઘસારા ખાતાની ઉધાર બાજુ હું લખવાનું યંત્ર ખાતે 3700 રૂપિયા. તો અહીંયા લખીએ આપણે યંત્ર ખાતે. તારીખ એ જ 31/12/24 જે હપ્તો હોય એ તારીખ લખવાની યંત્ર ખાતે 3700, બરાબર. અને બીજી આમનો એની કા થાય છે? જો યંત્ર ખાતાની જમા બાજુ થાય છે, તો અહીંયા લખી દઈએ પહેલાં તારીખ 31/12/23 ઘસારો 3700 એ નથી બદલાતો. ચાલો છેલ્લી આમનો નફા નુકસાન ખાતે ઉધાર 5700, તે વ્યાજ ખાતે 2000, તે ઘસારા ખાતે 3700. તો પહેલાં આપણે વ્યાજ ખાતાની જમા બાજુ અહીંયા લખી દઈએ 31/12/23. નફા નુકસાન ખાતે કેટલા છે? વ્યાજ એનું 2000 છે બીજા હપ્તાનું. અને ઘસારાની જમા બાજુ પણ લખવું પડશે નફા નુકસાન ખાતે 3700. 31/12/23 નફા નુકસાન ખાતે 3700. ચાલો થઈ ગયું. બીજી આમનોંધ પણ ક્લિયર. ચલો ખાતા ક્લોઝ કરીએ. તો 3700 થી આ તમારું ક્લોઝ થઈ જાય છે. આ 3700 થી ખાતું ક્લોઝ થઈ ગયું, બરાબર. થોડુંક આપણે અહીંયા લંબાઈ દેવું પડશે જગ્યા ગઠ્ઠે બીજામાં. હજુ ત્રીજો હપ્તો આપણે બાકી ને. ચાલો હવે અહીંયા જો 12000 થી વેચનારનું ખાતું તમારું ક્લોઝ થાય છે. અહીંયા પણ 12000 થી આ ક્લોઝ. અહીંયા 10000 વત્તા 13300 એટલે 23300 આવે. અહીંયા પણ લખી દે 23300, પણ અહીંયા ડિફરન્સ આવશે. મેં તમને કીધું ને 23300 માઇનસ 3700 તો 19600 આવ્યા. કેટલા આવ્યા? અહીંયા લખી દે 19600 ડિફરન્સ. એ અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. આખરની તારીખ લખવાની 31/12/23 અને અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યા. શું લખવાનું? બાકી આગળ લાવ્યા. હવે અહીંયા નવી તારીખ લખવાની 1/1 આ 2024 આપણો હતો ને, કયો હતો? 2024 હતો આપણો. 2024 પતી હવે 2025 નું લખવાનું. હું હતું 2025 થઈ ગયું. ચાલો અને અહીંયા પણ આપણે ખાતું ક્લોઝ કરી દઈએ. જો 2000 થી બરાબર છે.
ચાલો હવે બીજા હપ્તાની પણ તમારી આમનો અહીંયા પતી ગઈ, એની ખતવણી કરી નાખી. હવે ત્રીજો હપ્તો આવ્યો. જો તમે ગભરાઈ નહીં જતા કે સર અમે તો કંટાળી ગયા આટલામાં જ, પણ એવું નહીં કરતા. આ કેવું છે ખબર કે આ દાખલો એવો છે ને કે આમાં મેં અત્યાર સુધી જેટલું પણ કરાવ્યું છે ને એ બધું આમાં લઈ લીધેલું છે. એટલા માટે પરીક્ષામાં તમને આટલું બધું નથી પૂછવાનું. પરીક્ષામાં તમને છે ને થોડુંક જ પૂછાશે. પરીક્ષામાં તમને કેવું પૂછાય ખબર કે ભાઈ પ્રથમ વર્ષની આમનો જણાવો અને ખરીદનારના ચોપડે ખાલી આટલા ખાતા દર્શાવો. હવે આપણે જે દાખલા કરશું ને આની આગળ એમાં થોડુંક જ આવશે. એટલે પહેલો દાખલો છે ને તમારો એકદમ પાક્કો થઈ જાય ને એટલે મેં આટલું બધું મોટું કરાવું છું, સમજ પડી? એટલે અહીંયા આટલા બધા સવાલ મેં અહીંયા રાખેલા છે કે તમારું પાક્કું થઈ જાય. ચાલો હવે ત્રીજો હપ્તો આવ્યો, બીજા હપ્તાની પતી ગઈ. ચાલો યંત્ર ખાતે ઉધાર 10,000, વ્યાજ ખાતે ઉધાર 1,000, તે મહેશ્વર ખાતે કેટલા છે? 11,000 છે. તો યંત્ર ખાતાની પહેલાં ઉધાર બાજુ અહીંયા આપણે લખી દઈએ. હવે નવું વર્ષ આવ્યું 31/12/25. હવે ગણાય શું લખાય? મહેશ્વર ખાતે. જો આપણે બાકી કેટલા આવ્યા? અહીંયા 19,600 પહેલાં લખી દઈએ, પહેલાં ત્યાંથી લાવ્યા ને. ચાલો આ મહેશ્વર ખાતે કેટલા આવ્યા? અહીંયા 10,000. તો ટોટલ અહીંયા લખવાના 10,000. ચાલો વ્યાજ ખાતે ઉધાર 1,000, તો અહીંયા લખી દેવાનું 31/12/25. હવે મહેશ્વર જે જમા હોય એનું નામ લખવાનું. કેટલું વ્યાજ છે એનું? 1,000 રૂપિયા વ્યાજ છે, તો અહીંયા 1,000 થઈ ગઈ એમને. મહેશ્વર ખાતે ઉધાર 11,000, તે બેંક ખાતે 11. એટલે મહેશ્વરના ખાતાની ઉધાર બાજુ અહીંયા લખવાનો બેંક ખાતે 11,000 રૂપિયા. તારીખ લખાડે 31/12/25. હવે ચાલો પછી જો ઘસારા ખાતે ઉધાર 3700, તે મિલકત ખાતે 37. એટલે ઘસારા ખાતાની ઉધાર બાજુ લખવાનું પહેલાં 31/12/25, યંત્ર ખાતે 3700 અને મિલકત ખાતાની જમા બાજુ લખવાનું અરે 31/12/25, ઘસારો 3700 રૂપિયા. એ તો ફિક્સ જ છે દર મહિને. એટલે ચાલો એ થઈ ગઈ. હવે આ નફા નુકસાન ખાતે ઉધાર 4700, તે વ્યાજ ખાતે 1,000, તે ઘસારા ખાતે 3700. ચાલો વ્યાજ ખાતાની જમા બાજુ આપણે પહેલાં અહીંયા લખીએ 31/12. જો અહીંયા શું આવશે? 25 આવશે. અહીંયા 24, 23, 24 ને 25 લાઇનસર જ આવે. 31/12/25 વ્યાજ કેટલું છે? 1,000, તો અહીંયા લખી દે 1,000. ઘસારાની ખાતે જમા બાજુ આવે 3700. હું લખાઈ નાખું. જો તમે જોશો ને ઉપર નીચે બધું સરખું જ આવતું, ખાલી તારીખ બધી બદલાય. 31/12/25 ને આ 24 હતું. ચાલો થઈ ગયું. બધી આમને કમ્પ્લીટ. ખાતું ક્લોઝ કરી નાખીએ. અહીંયા આવે 3700થી બંધ. આ પણ અહીંયા 3700થી બંધ. ચાલો હવે આ પણ જો અહીંયા શું થાય છે? અહીંયા 11,000. બરાબર. જો અહીંયા આપણે આ યંત્રને વ્યાજવાળું કયું હતું? વેચનારના ખાતાને અહીંયા જમા બાજુ આપણે લખવાનું રહી ગયું ને 31/12/25. યંત્ર અને અહીંયા વ્યાજ. યંત્રની કિંમત પહેલી આમનું અહીંયા 10,000, વ્યાજ કેટલું? 1,000. એમ તો ટોટલ જો 11,000 આવી ગયા. એટલે આ ખાતું પણ તમારું ક્લોઝ થઈ ગયું. ચાલો અહીંયા જો 19,600 + 10,000, 19,600 + 10,000, 29,600 લખવાના. અહીંયા પણ આપણે 29,600 અને 29,600માંથી 3700 આપણે માઇનસ કરીએ તો 25,900 ડિફરન્સ આવ્યો તમારો. અહીંયા લખવાનું 31/12/25 આવ્યો ને 31/12/25. બાકી આગળ લઈ ગયા. જો અહીંયા તમે લખી દો ને, અહીંયા લખો તમે 25,900. હવે આ અહીંયા તમારે અહીંયા લખવાના બાકી આગળ લાવ્યા. અહીંયા લખી દો નીચે 25,900 અને અહીંયા તારીખ નવી લખી દે હવે 1/1/24. બરાબર. ચાલો આ ખાતું ક્લોઝ કરીએ. જો 1,000થી ક્લોઝ થઈ ગયું આખું. થઈ ગયું ને? તો જો અહીંયા તમારો આ બીજો પોઈન્ટ પણ આખો કમ્પ્લીટ થઈ ગયો. છે કે નહીં? 2 પોઈન્ટ અહીંયા કરતાં કેટલી વાર લાગી જાય વિચાર કરો. એટલે આ છે ને એમ તો આમાં કેવું હોય ખબર પડે છે ને, શોર્ટકટમાં પટાઈ જાય. પણ મેં અહીંયા છે ને પૂરેપૂરો આખો દાખલો સમજાવું છું તમને. બરાબર. આ મહેનત કરવાની જ આની પાછળ. સમજ પડી? ચાલો જો આખું બોર્ડ અહીંયા ભરાઈ ગયું છે. આ ખરીદનારના ચોપડાની પહેલાં 2 સવાલ ખાલી આપણે પૂરા કરતાં કેટલી વાર લાગી તમે વિચાર કરો. 9:15 વાગી ગયા. બોલો 8:30 સ્ટાર્ટ કરેલો. ચાલો હવે આપણે શું કરીએ ખબર? હવે ત્રીજો અને ચોથો પોઈન્ટ આપણે સોલ્વ કરી દઈએ. ચાલો હવે વેચનારના ચોપડામાં આપણે આમનોન લખીએ. પાછી આવી જ રીતે 3 હપ્તાની આપણે આમનોન લખવાની. પછી પાછું એવી રીતે જો વેચનારના ચોપડામાં એટલે કે મહેશ્વરના ચોપડામાં એટલા ખાતા આવે ને, 2 ખાતા ખોલવાના છે. હવે 1 ખોલવાના. તો પહેલાં આપણે આમનોન લખી કાઢીએ, પછી આપણે ખાતા ખોલીશું. ચાલો પહેલાં ભૂસી કરીએ. હવે કેટલા જણ જોઈન છે જોઈ લઈએ. 3 જણ જોઈન છે. કંઈ નહીં. મેં તમને એક વાત કહું, કેટલા જણ જોઈન છે ને એ મહત્વનું નથી. બરાબર. 1 જણ જોતો હોય, 2 જણ જોતો હોય, 3 જણ જોતો હોય કે 50,000 હોય, 10,000 હોય, 1,000 હોય, એનો કોઈ મતલબ નથી. બરાબર.
પણ એક જણ પર જોતું હોય ને, એ છોકરો હોય કે છોકરી હોય, એમને મને જોતું હોય લાઈવમાં કે ગમે ત્યારે, અને એ પોતાની નોટમાં લખતો હોય કે એને એમ પડેલી હોય કે ના ભાઈ જો હું લખા ને મારું સારું થશે, બરાબર, તો આ એના માટે છે, સમજ પડી? બાકી આપણે કંઈ વ્યૂની કંઈ પડેલી નથી. આ તો કોઈ એક જણ પણ એવું લાગતું હોય ને કે ના જો હું કરા ને મારું કંઈ સારું થાય, એમ પોતાનું જીવન પરિવર્તન જેને કરવું હોય ને, આ બધું એના માટે હોય, બરાબર. ચાલો, બાકી તમે વિચાર કરો, હમણાં ખાલી મને 1 કે 2 જણ જોતું છે તો મેં હમણાં બંધ કરી દેતો કે નહીં? ના, ધીરજ રાખવાની. તો તમે ધીરજ રાખશો ને તમે સારું ફળ મળશે, એટલું યાદ રાખજો. ધીરજનું ફળ મીઠું હોય, ખબર પડી? ચલો, આ બધું પૂછી કરી હવે આ થઈ ગયું હશે. અને જો નહીં સમજ પડતી હોય ને, તમારે મને આ નંબર પર ફોન કરી દે અને પૂછી લેવાનું કે સર અમને ખબર નહીં પડતી, તો હું તમને ફોન પર પણ સમજાવી લઉં. હવે આ જ બધું આપણે હવે વેચનાર માટે કરવાનું છે. ખરીદનારનું આપણું કામ પતી ગયું. ચલો, હવે વેચનાર માટે કરીએ. હવે સૌથી પહેલાં આપણે આન્સર નંબર 3 પૂરો કરીએ. મહેશ્વરના ચોપડામાં, તો અહીંયા લખીએ આપણે આન્સર આપણો 3. હવે મહેશ્વરના ચોપડામાં આમનો, ચલો, મહેશ્વર એટલે આપણો કોણ થાય? વેચનાર થાય. કોણ થાય? વેચનાર. એટલે આપણે વેચનારના ચોપડામાં હવે આમનો લખવાની છે. તો સૌથી પહેલા આપણે પ્રથમ વર્ષ માટે લખીએ. ચાલો, શું આવે સૌથી પહેલા આમનો વેચનારના ચોપડામાં? બોલો. કરાર કરવા માટે કરાર થાય ને સૌથી પહેલા, તો પેલો વેચનાર હોય, બીજો પક્ષ ખરીદનારનો આખું પતી ગયો. તો શું આવે? ખરીદનાર એની પાસે આવશે ને. ખરીદનાર એટલે કોણ? મહેશ. માધવ. કોણ? માધવ. માધવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. શું આવે? માધવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. હવે આમાં તમે વિચાર કરો કે સર અમારે કઈ રકમ લખવાની? તો ફ્રેન્ડ્સ એટલું યાદ રાખજો, આમાં જે તમારે રકમ લખવાની આવે ને, એ રકમ તમારી કઈ આવે? વેચનારના ચોપડામાં પહેલી રકમ તમારી, બોલો વિચાર કરો, એ રકમ તમારી કઈ આવશે? જો આમનો શું બની આપણી? માધવ ખાતે ઉધાર. માધવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, બરાબર? વેચાણ ખાતે. તો માધવ ખાતાની ઉધાર બાજુ આપણે લખશું. એક જ મિનિટ. ચાલો, જો તો આમાં જે આપણે રકમ લખવાની છે ને, એ રોકડ કિંમતની લખવાની છે. કઈ લખવાની છે? રોકડ કિંમતની. હારે 37,000 હતી ને આપણે એ લખવાની છે. હજુ આપણે રોકડ કિંમત ખબર મેં તમને કીધેલું હતું કે હજુ કરાર કર્યો નથી, એમ તો ખાલી આપણે પૂછતાછ થાય છે કે ભાઈ વસ્તુ કેટલાની છે. એટલે આપણે જે અહીંયા રોકડ કિંમત જે આપેલી હતી ને તમને 37,000, એ તમારે અહીંયા લખવાની છે, બરાબર? આમાં ચાલો, હવે બીજું આ થઈ ગયું. હવે અહીંયા બીજી આમનોંધ શું આવે? બોલો. આ પહેલી આમનોંધ તમારી થઈ ગઈ. બીજી આમનોંધ કરાર વખતે આપણે રકમ મળે ને ત્યારે. હવે આપણે વેચનાર તરીકે લખવાનું. પહેલામાં શું ખબર? ચૂકવવામાં આવે ત્યારે. હવે અહીંયા મળે ત્યારે. તો અહીંયા બેંક મળશે, તો અહીંયા લખવાનું બેંક ખાતે ઉધાર તે ખરીદનાર ખાતે, એટલે કે તે માધવ ખાતે જમા. કેટલા રૂપિયા થાય? તો તાત્કાલિક આપણે કેટલા રૂપિયા મળેલા? અહીંયા 60,000. તો અહીંયા 60,000 લખી દેવાના. ચલો, ત્રીજું. હવે હફ્તો મળવાનો થાય ત્યારે. જો મળ્યો નથી, હફ્તો ખાલી મળે ત્યારે. હફ્તો મળે ત્યારે. હફ્તાની રકમ નથી મળી, તો હફ્તો મળશે, બરાબર? એને તો એને જ્યારે હફ્તો મળશે ને, તો એ પોતાના ચોપડામાં શું આમને લખશે ખબર છે? કે ભાઈ એના હફ્તામાં ખાલી શું મળે? વ્યાજ મળે ને, બરાબર? એની પાસે આવશે તો આમાં આમને શું આવશે? બોલો. તો આમાં આમને આવશે એની વ્યાજ શું થશે? વ્યાજ જમા થશે, બરાબર? વ્યાજ શું થાય? જમા થાય. તો પહેલાં વ્યાજ ખાતે જમા, બરાબર? અને ખરીદનાર શું થાય? ઉધાર થશે. ખરીદનાર શું થશે? ઉધાર થશે. ખરીદનાર આપણો કોણ છે? માધવ. તો માધવ ખાતે ઉધાર. કેટલા રૂપિયા થાય? જોઈએ આપણે પહેલા હપ્તાનું વ્યાજ કેટલું છે? 3,000 રૂપિયા, બરાબર? કેટલા રૂપિયા? 3,000. ચાલો, ચોથી આમનોંધ આપણે શું આવે? હપ્તાની રકમ તો આપણે જો સૌથી પહેલાં એટલું યાદ રાખો, સૌથી પહેલાં આપણે શું કરાર કરવામાં આવે ત્યારે રોકડ કિંમતની એન્ટ્રી થઈ, માધવ ખાતે ઉધાર થઈ વેચાણ ખાતે.
બીજી એન્ટ્રી શું થાય કે કરાર વખતે આપણે જે રકમ ચૂકવવામાં એટલે કે રકમ મળશે ત્યારે વેચનારના પક્ષથી તો બેંક ખાતે ઉધાર તે માધવ ખાતે. ત્રીજો હપ્તામાં કે હપ્તો મળવાનો થાય ત્યારે તો માધવ ખાતે ઉધાર 3000 તે વ્યાજ ખાતે કેટલા થાય જમા વ્યાજ ખાતે જમા કેટલા થાય 3000. હવે શું છે ખબર હપ્તાની રકમ મળે ત્યારે આ હપ્તો મળે ત્યારે લખ્યું ને હવે હપ્તાની રકમ તમને મળશે એટલે બેંક તમારી પાસે શું થશે બેંક તમારી પાસે આવશે તો બેંક ખાતે ઉધાર શું આવશે બેંક ખાતે ઉધાર તે માધવ ખાતે જમા ચલો બેંક ખાતે ઉધાર તે માધવ ખાતે જમા કેટલી રકમ થાય જો આ કુલ રકમ લેવાની કુલ રકમ 13000 બરાબર આમાં પેલી 10000 એ બધી નહીં લેવાની કુલ જ લઈ લેવાની ડાયરેક્ટ 13000. ચલો થઈ ગઈ પાંચમું. હવે પાંચમી આમનોંધ શું આવશે ખબર આમાં ઘસારાની આમનોંધ આપણે લખતા પણ ઘસારાની તો આમાં કોઈ આમનોંધ થતી જ નથી બરાબર મેં ના પાડી ઘસારાની આમનોંધ આમાં નહીં આવે તો પછી આમનોંધ આની કઈ આવી જાય ડાયરેક્ટ છઠ્ઠા નંબર પર જો ઘસારાની આમનોંધ આની નથી થતી બરાબર ઘસારાની આમનોંધ નહીં થાય ઘસારાની આમનોંધ થતી નથી. હવે છઠ્ઠું આવે તો વ્યાજ અને નફા નુકસાન આપણે માંડી વાળવાનું ખબર વ્યાજ અને પેલું નફા નુકસાનમાં માંડી વાળવાનું અમારો ઘસારો નહીં આવે ખાલી વ્યાજ જ માંડી અને વેચનાર માટે વ્યાજ એક આવક કહેવાય એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે તો એટલે અહીંયા શું થાય વ્યાજ ઉધાર થાય અને નફા નુકસાન જમા થાય વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. કેટલું વ્યાજ ગણેલું છે આપણે 3000 રૂપિયા પહેલા હપ્તાનું થઈ ગયું ફ્રેન્ડ્સ. તો હવે આવું જ આપણે કોના માટે કરવાનું બીજા માટે કરવાનું બીજા વર્ષ માટે આવું જ આપણે ત્રીજા વર્ષ માટે પણ ઉપરની પેલી જે આમનોંધ છે ને એ નીકળી જાય બરાબર આ રોકડ કિંમતવાળી આમનોંધ નીકળી જાય આ ડાઉન પેમેન્ટ એ નીકળી જાય ખાલી આ ત્રીજા નંબરની આવે ચોથા નંબરની અને આ છઠ્ઠા નંબરની આવે. ચલો જલ્દી હવે આપણે બીજા વર્ષ માટે ફટાફટ કરીએ હવે બીજા હપ્તાની. ચાલો બીજા હપ્તા એટલે કે બીજું વર્ષ માટે કરીએ આપણે આ નીકળી જાય બરાબર હવે રોકડ કિંમત નહીં આવે હવે કરાર કિંમત ડાઉન પેમેન્ટની નહીં આવે ડાયરેક્ટ હપ્તો મળે ત્યારે. ચાલો અહીંયા આપણે લખીએ પહેલાં પાછી એ જ આમનોંધ માધવ ખાતે ઉધાર બરાબર પછી વ્યાજ તે વ્યાજ ખાતે શું થાય જમા થાય તે વ્યાજ ખાતે જમા. ચલો બીજા હપ્તાનું વ્યાજ કેટલું છે જો અહીંયા વચ્ચે 2000 છે તો અહીંયા લખી દેવાના 2000. ચલો બીજું હવે શું થાય બેંક ખાતે ઉધાર તે વ્યાજ તે માધવ ખાતે જમા બધી આમનોંધમાં લખાયેલી જ છે બસ આ એ જ છે 12000 ટોટલ. આમનોંધ યાદ રહી કે ફટાફટ રકમ જ લખવાની છે પછી ખાલી ધ્યાનથી જોજો તમે વિડીયો સ્કીપ નહીં કરતા. ચલો ત્રીજી આમ ઘસારાની તો નહીં થાય ને હવે ડાયરેક્ટ પેલી છેલ્લી આવશે વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા કેટલું વ્યાજ છે 2000 થઈ ગયું બસ આટલું જ આવે. ચલો હવે ત્રીજા વર્ષ આટલું જ આવે જો કેટલું સિમ્પલ હતું બરાબર આટલી જ આમનોંધ આવે ઘસારાની આમનોંધ તો નીકળી જ જાય એટલે 1 2 ને 3 આમનોંધ આવે. ચલો હવે ઘસારાની આમનોંધ હા ઘસારાની કા ત્રીજા ઘસારાનું આમાં નહીં આવે ત્રીજા વર્ષ એટલે કે ત્રીજો હપ્તાની આમનોંધ. તો પહેલે હું આવે પાછું એ જ માધવ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા કેટલું વ્યાજ છે હવે 1000 રૂપિયાનું વ્યાજ છે તો અહીંયા 1000 રૂપિયા લખી દઈએ. બીજું બેંક ખાતે ઉધાર તે માધવ ખાતે જમા કેટલા રૂપિયા ટોટલ 11000 રૂપિયા તો અહીંયા 11000 લખી દેવાના. અને ત્રીજી આમનોંધ વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા કેટલા રૂપિયા છે 1000 રૂપિયાનું વ્યાજ થઈ ગયું. ત્રીજા વર્ષની પણ આપણી આમનોંધ પૂરી થઈ ગઈ. ચાલો હવે આપણે છે ને વેચનારના ચોપડામાં આપણે જે ખાતા બનાવવાના હોય ને હવે ખાતા બનાવી દઈએ હવે એટલે પટી જાય આપણું. ચલો તો સૌથી પહેલાં આપણે વેચનારના ચોપડે ખરીદનારનું ખાતું બનાવવાનું હોય બરાબર વેચનાર એટલે આપણો કોણ થાય મહેશ્વરના ચોપડે ખરીદનાર એટલે કોનું ખાતું માધવનું ખાતું તારીખ વિગત રકમ તારીખ વિગત અને રકમ બરાબર. ચાલો આ ઉધાર આ જમા. હવે બીજું મહેશ્વર એ જ આપણો એટલે વેચનાર મહેશ્વરના ચોપડા બીજું કયું ખાતું આવે વ્યાજનું આવે. ચલો હવે આપણે ફટાફટ હવે આપણે એની ખટાવણી કરીએ એટલે પતી જાય આપણો દાખલો. આમાં પણ એવી રીતે જમા ઉધાર એક તારીખનું ખાનું એક વિગતનું ખાનું
એક રૂપિયાનું, એક પાછું તારીખનું આવે, એક વિગતનું આવે અને એક રૂપિયાનું આવે. બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે પહેલે આમનન જોઈએ. જો માધવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલા? 37,000. તો માધવના ખાતાની ઉધાર બાજુ આપણે શરૂઆતની તારીખ હતી ને 1/1/23 એ લખી દેવાની. કેટલા રૂપિયા લખાય? પહેલાં વેચાણ ખાતે અહીંયા લખવાનું, વેચાણ ખાતે 37,000. બીજી આમનન બેંક ખાતે ઉધાર તે માધવ ખાતે જમા. તો માધવ ખાતાની જમા બાજુ તારીખમાં પહેલાં કેટલા? 60,000 એટલે એડવાન્સની 1 તારીખે ભરેલા હશે ને 1/1/23. શું લખવાનું? બેંક ખાતે. ડાઉન પેમેન્ટના છે આ 60,000. આમનાર પરથી ખતરણી કરે. માધવ ખાતે ઉધાર 3,000, વ્યાજ ખાતે જમા કેટલા? 3,000. તો માધવ ખાતાની ઉધાર બાજુ પહેલાં આપણે લખવાના, વ્યાજ એને મળે ને, ક્યારે વ્યાજ મળે? જ્યારે હપ્તો એ ચૂકવે ને ત્યારે. 31 પહેલો હપ્તો ક્યારનો છે? 31/12/23 નો. તો અહીંયા લખવાનું 31/12/23 વ્યાજ. કેટલાનું વ્યાજ મળે છે? 3,000નું. થઈ ગયું. અને વ્યાજ ખાતાની જમા બાજુ બી લખવાનું હે. ક્રોસ એન્ટ્રી આવે 31/12/23. કોનું આવે? માધવ ખાતે 3,000નું વ્યાજ. પહેલાનું વ્યાજ આવી ગયું. ચાલો પછી જુઓ. બેંક ખાતે ઉધાર તે માધવ ખાતે 13,000. એટલે માધવ ખાતાની જમા બાજુ પહેલાં અહીંયા લખવાનું 31/12/23. બેંક ખાતે ટોટલ એ હપ્તાની રકમ કેટલી હતી? પહેલા હપ્તાની 13,000 અહીંયા લખી દેવાની. ચાલો પછી શું છે? ઘસારાની કોઈ આમદન થતી નહીં. વ્યાજ ખાતે ઉધાર 3,000 તે નફા નુકસાન ખાતે. એટલે વ્યાજ ખાતાની ઉધાર બાજુ પહેલાં તારીખ લખો 31/3/23. નફા નુકસાન લખવાનું ને 3,000. થઈ ગયું. હવે આપણે વ્યાજનું ખાતું ક્લોઝ કરીએ જો પહેલાં. તો અહીંયા 3,000થી ક્લોઝ કરી દો. 3,000 ફિક્સ થઈ ગયું આનું. હવે આનું ખાતું ક્લોઝ કરીએ. ચાલો જોઈએ આપણે શું ડિફરન્સ છે તો બધું. ચાલો પહેલાં ઉધાર બાજુનો સરવાળો કરું છું. 37,000 વત્તા 3,000 40,000 થાય. અને પહેલાંનો સરવાળો 60,000 વત્તા 13,000 20,000નો સરવાળો થાય. 1 મિનિટ. જો આનો સરવાળો કેટલો થાય? 40,000 થાય છે. કેટલો થાય છે? 40,000. બરાબર ને? અહીંયા પણ આપણે કેટલા લખી દેવાના? 40,000. હવે આ 40,000માંથી પહેલાં આપણે 20,000 આવ્યા ને, 40,000 માઇનસ 13,000 એટલે 60,000. એટલે અહીંયા 20,000 આવ્યા ને ડિફરન્સ, એ અહીંયા લખી દેવાનું ડિફરન્સ. ને આ અહીંયા આપણે લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. શું આવે? બાકી આગળ લઈ ગયા. કઈ તારીખ? 31/12/23ની. અને અહીંયા લખી દેવાનું બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા એ જ 20,000 અહીંયા લખવાના. અને અહીંયા તારીખ કઈ લખવાની? નવી તારીખ આવે 1/1/24. બરાબર? નવા વર્ષની લખવાની. નવા વર્ષમાં 20,000 આવ્યા એમ. ચાલો હવે શું કરવાનું છે? હવે ધ્યાનથી જોજો. 20,000 આવી ગયા. હવે આપણે બીજા હપ્તાની ચાલુ કરી દેવાનું પાછું. આખું આપણું પતી ગયું બીજા વર્ષ માટે. માધવ ખાતે ઉધાર 2,000 તે વ્યાજ ખાતે 2,000. તો માધવ ખાતાની ઉધાર બાજુ લખેલું વ્યાજ. તારીખ હવે કઈ લખવાની? 31/12/24 છેલ્લી. કેટલું છે વ્યાજ? 2,000 રૂપિયા છે. જો આ 2,000 તો અહીંયા 2,000. બરાબર. અને શું છે? જમા થાય છે. વ્યાજ ખાતે જમા થાય છે. તો અહીંયા લખી દેવાનું 31/12/24 માધવ ખાતે. ક્રોસ એન્ટ્રી આપવાની વ્યાજની અહીંયા 2,000. ચાલો હવે થઈ ગયું. બેંક ખાતે ઉધાર તે માધવ ખાતે જમા 12,000. તો માધવ ખાતાની જમા બાજુ અહીંયા પહેલાં તારીખ લખો 31/3/24 બેંક ખાતે. હવે અહીંયા રોકડ કિંમત કેવું કહીને ડાઉન પેમેન્ટ ડાયરેક્ટ લખી દેવાના. કેટલા? 12,000 રૂપિયા. થઈ ગયું. આમનોન પતી ગઈ. ત્રીજી આમનોન. વ્યાજ ખાતે ઉધાર 2,000 તે નફા નુકસાન ખાતે જમા 2,000. તો વ્યાજ ખાતાની ઉધાર બાજુ અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે 2,000. તારીખ લખવાની 31/3/24. થઈ ગયું આમનોન. ચલો ખાતું ક્લોઝ કરો જો 2,000થી. ચલો અહીંયા બી ખાતું ક્લોઝ કરો. 20,000 ને 2,000 કેટલા થાય? 22,000 થાય. જો પેલા 40,000 ઉપરના આવે એ નહીં ગણવાના, એ તો ક્લોઝ થઈ ગયું. ચલો અહીંયા 22,000 આવ્યું. અહીંયા પણ 22,000 લખો. એ 22,000માંથી 12,000 જાય તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો? અહીંયા 10,000નો. એ 10,000નું લખવાના બાકી આગળ લઈ ગયા. કઈ તારીખ લખવાની? 31/3/24. અને અહીંયા હવે હું લખવાનું એ 10,000 અહીંયા લાવવાના. અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યા. હવે નવી તારીખ લખવાની 1/1/25ની શરૂઆતની લખવાની. ચલો હવે આપણે ત્રીજા વર્ષની આમનું લખીએ. જો તમે આખો વિડીયો જોજો, તમારા ફ્રેન્ડ્સને કહેજો કે આ સર છે ને આખું બધું ફ્રીમાં કરાવે છે. બરાબર? આ બહુ મહેનત લાગે છે, ખબર છે તમને? અહીંયા ભણાવું છું ને એમને પાણી પીયા વગર તમને ભણાવું છું. ખાંસી આવે પણ એને અટકાવું છું. કેમ? ખબર? તમારા માટે કે તમે જોતા હશો ને વિડીયો બસ, અને તમે લખતા હશો બસ. હું એટલું જ વિચારું કે મારો વિડીયો છે ને ઘર બધા જોવે ને બધા પાસ થાય. આપણે બીજું કંઈ જોઈતું નથી. ચાલો હવે આપણે ત્રીજા વર્ષનું કરીએ. માધવ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા 1,000 છે. તો માધવ ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું અહીંયા વ્યાજ 31/12/25.
વ્યાજ 1000 રૂપિયા. અને આની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા આપી દેવાની 31/12/25 માધવ ખાતે કેટલા 1000 રૂપિયા. ચાલો પછી પહેલી આમનોંધ પતી ગઈ. બીજી આમનોંધ બેંક ખાતે ઉધાર 11,000 તે માધવ ખાતે કેટલા 11,000. તો માધવને અહીંયા જવા બધું પહેલાં તારીખ લખી દઈએ આપણે 31/12/25 કેટલા બેંક ખાતે કુલ રકમ કેટલી છે હપ્તાની 11,000 છે. 11,000 લખી દઈએ. ચાલો એટલે 10 ને કેટલા થઈ ગયા 11,000 બરાબર ને અહીંયા પણ કેટલા થઈ ગયા ટોટલ 11,000. અહીંયા કોઈ આવ્યો જ નહીં ડિફરન્સ આ ફેરી. અને છેલ્લી આમને જોઈ લો વ્યાજ ખાતે ઉધાર છે નફા નુકસાન ખાતે. વ્યાજ ખાતાની ઉધાર બાજુ અહીંયા લખી દેવાનું 31/3/25 નફા નુકસાન ખાતે 1000. તો જોઈ લો આ પણ તમારું સર્વર થઈ ગયું 1000 અને અહીંયા પણ તમારું સર્વર 1000 થઈ ગયું. જો 3 હપ્તાની આમને પતી ગઈ. તો હવે આપણો અહીંયા ત્રીજો પણ પૂરો થઈ ગયો અને ચોથો પણ પૂરો થઈ ગયો. તો આખો દાખલો મેં તમને કરાવ્યો ખબર પડી. આખો દાખલો આ તમે નોટમાં લખો બરાબર ને જોવો નહીં સમજ પડે તો મને ફોન કરો પણ જોજો ખાસ. આખો દાખલો કરાવ્યો છે પૂરેપૂરો સમજાવીને. હવે છે ને આટલો મોટો પરીક્ષામાં નથી પૂછવાનું થોડુંક જ પૂછાય બરાબર. હવે આપણે નેક્સ્ટ દાખલો કરશું ને પાછો આ જ એક રીતનો નેક્સ્ટ દાખલો કરશું પછી બીજી રીત કરશું. બધી રીત હું કમ્પ્લીટ કરાવી દેવા બરાબર. તમારો આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. જો કંઈ પણ નહીં સમજ પડે અમારો નંબર છે 7433858780 અને જો ખાલી એટલો એક મેસેજ છે કે જે સ્ટુડન્ટે આ વિડીયો મારો છેલ્લે સુધી જોયો છે ને એ ખાલી મને વોટ્સએપ પર હાઈ કરીને મેસેજ કરી દે અને લખી દે FY BCom SEM2 લાઈવ ક્લાસ એવું ખાલી લખી દે. ચાલો તમારો આભાર.